नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहून्। प्रश्न नंबर 245 आत्मा में 6 सामान्य गुण घटित करो एमा छठा गुण पर चर्चा चाले छे। छठो गुण है प्रदेशत्व गुण। प्रदेशत्व गुण की परिभाषा है कि जे शक्तिना कारणे द्रव्यनो कोईने कोई आकार अवश्य होय ए शक्तिनु नाम प्रदेशत्व गुण है। 6 द्रव्य में एक पण द्रव्य एवं नहीं कि जे द्रव्य में आकार न होय। जगतनो कोई पदार्थ निराकार नहीं अने आ प्रदेशत्व गुण आत्मा में पण छे एटले आना परथी ए पण सिद्ध थयुं कि आत्मा निराकार नहीं, आत्मा ने पण आकार छे। तो शास्त्र में घणी जग्याए एम पण वर्णन आवे छे कि आत्मा निरंजन छे, निराकार छे। तो ए वर्णन कई अपेक्षाए छे? निरंजन अने निराकार। जे निरंजन नो अर्थ तो ए छे कि भाव कर्म, द्रव्य कर्म अने नो कर्म आ 3 प्रकारना कर्म छे। भाव कर्म एटले आत्मा में उत्पन्न थता मोहराग द्वेषना विकारी भाव, ए भाव कर्म। द्रव्य कर्म एटले भाव कर्मना निमित्ते जे कारमाण वर्गना आत्मा साथे आवीने चोंटे ए कारमाण वर्गनानुं नाम छे द्रव्य कर्म। अने ए कारमाण वर्गना ए फिजिकल छे। भाव कर्म ए तो खाली एक विचारो छे अने द्रव्य कर्म जे छे ए परमाणुओनो जथ्थो जे आत्मा साथे आवीने चोंटे छे ए द्रव्य कर्म। अने नो कर्म एटले द्रव्य कर्मोना मां जे अघाती कर्म छे, वेदनीय, आयु, नाम अने गोत्र, ये अघाती कर्मना उदयथी मळता जे संयोगो ए संयोगोनुं नाम छे नो कर्म। तो आ त्रणेय कर्मथी आत्मा वर्तमानमां त्रणेय कर्मथी बंधायेलो छे। तेम छतांय एना स्वभावनी दृष्टिए जोवामां आवे तो ए बधाथी जुदो छे। तो ए बधाथी जुदो छे एनुं नाम छे कि एक कर्मना मेलथी ए मलिन थयेलो नथी एटले निरंजन छे। ए पर्दानी जेम के पर्दा उपर जेम रंगबेरंगी दृश्यो आवे छे तो पण पर्दो मलिन थतो नथी, पर्दो रंगीन थतो नथी, एम आ कर्म आत्मामां थाय तेम छतांय आत्मा मलिन थतो नथी। बीजुं छे निराकार छे। तो निराकारनो अर्थ ए छे कि 5 इंद्रिय अने मन वडे आत्मानो आकार पकड़ी शकातो नथी, એટલા માટે એને નિરાકાર કીધો। પહેલું કારણ તો આ। જેમ અત્યારે જે બધી વસ્તુઓ અહીંયા આપણી સામે દેખાય છે કે આ લંબચોરસ છે, આ ચોરસ છે, આ ગોળ છે, તો એ તો આપણે ઇન્દ્રિયો વડે એનો નિર્ણય પણ કરી શકીએ છીએ। આંખ વડે દેખીને કે એને હાથ વડે સ્પર્શીને એના આકારનું જ્ઞાન કરી શકીએ છીએ। પણ આત્માનો આકાર એવો છે કે જે ઇન્દ્રિયો વડે પકડમાં ન આવે। અને બીજું કારણ એ છે કે એનો પોતાનો સ્વતંત્ર આકાર આમ નથી, એટલે કે પોતે જે શરીરમાં રહે એ શરીરમાં પોતાનો આકાર તૈયાર કરે છે। જેવી રીતે પાણી છે એ પાણી જે વાસણમાં જાય એ વાસણમાં પાણીનો આકાર એવો થઈ જાય। પાણી અત્યારે ગ્લાસમાં છે તો એ પાણીનો આકાર ગ્લાસ જેવો છે। હવે તપેલીમાં નાખ્યું તો તપેલી જેવો આકાર થયો। એવી રીતે આત્મા જે શરીરમાં જાય આત્માનો આકાર પણ એવો થાય। અત્યારે આ મનુષ્ય શરીરમાં છે तो आत्मानो आकार मनुष्य जेवो अत्यारे मनुष्यना शरीर रूपे छे। अने અહીંથી મરીને એ બિલાડી કે કૂતરા કે કીડી મકોડા જે શરીરમાં દાખલ થાય એ શરીરમાં આત્માનો આકાર પછી એવા રૂપે થઈ જાય। હાથીમાં જાય તો હાથી આકારે આત્માનો આકાર થાય, દેવમાં જાય તો દેવના આકારે થાય, ને નરકમાં નારકીના શરીરમાં જાય તો એવો આકાર થાય। 4 ગતિમાં એક પણ ગતિ એવી નથી કે એમાં આત્મા શરીર વિનાનો હોય। અહીંયા સુધી
કે એક શરીરને છોડીને બીજા શરીરને આત્મા ધારણ કરે એની વચ્ચેનો જે સમય છે, જે વધારેમાં વધારે 4 સમયનો છે, જેને કહેવામાં આવે છે વિગ્રહ ગતિ. દેવગતિ, મનુષ્ય ગતિ, નરક ગતિ અને તેયંજ ગતિ, આ 4 ગતિની વચ્ચેનો જે ગતિનો જે સમય છે વિગ્રહ ગતિ. ને વિગ્રહ ગતિમાં પણ આત્મા શરીર વિનાનો નથી, ત્યાં પણ આત્માને શરીર છે. તેજસ શરીર અને કારમાણ શરીર એ વિગ્રહ ગતિમાં પણ છે, અને ત્યાં પણ આત્માનો, કારણ કે કર્મનો જે અહીંથી જથ્થો જે છે, જે આત્મા સાથે બંધાયેલો હતો, એટલે કર્મના પરમાણુઓનો જે સમુદાય છે એ પણ એક શરીર છે. અને એ શરીર ત્યાં 2 શરીરની વચ્ચે છે, આ એકને છોડીને બીજું ગ્રહણ કરે ત્યાં. એ સમયે પણ આત્માનો આકાર હોય, જે અંતિમ શરીર છોડ્યું હોય ને એના જેવો આકાર ત્યાં વિગ્રહ ગતિમાં રહે, જ્યાં સુધી નવું શરીર ધારણ ન કરે ત્યારે. અને સિદ્ધ ભગવાનને શરીર જ નથી, અશરીરી છે. તો અશરીરી સિદ્ધ ભગવાનનો પણ ત્યાં આકાર તો છે. એ આકાર કેવો છે કે જે અંતિમ દેહ છોડ્યો એનાથી કિંચિત ન્યૂન આકાર કીધો છે. એટલે જેવી રીતે પાણી એ તપેલીમાં ભરેલું છે, હવે એને ફ્રીજમાં મૂક્યું અને ફ્રીજમાં મૂક્યા પછી બરફ થઈ ગયો, પછી એને બહાર કાઢ્યું. તો બહાર કાઢ્યા પછી એ બરફ એટલે કે એ પાણી પાત્રથી છૂટું તો પડી ગયું, પણ એ છૂટું પડી ગયા પછી પોતે પાત્રનો જે આકાર હતો એ આકારને છોડતું નથી, એ આકાર રૂપ છે. એટલે તપેલીના આકાર રૂપે બરફનો શેપ ત્યાં પછી પણ છે, છૂટું પડી ગયા પછી. એટલે એવી રીતે મોક્ષમાં આત્માનો આકાર છે, પણ એ જે છેલ્લું શરીર છોડ્યું એ શરીર જેવો જ આકાર છે. એટલા માટે સિદ્ધશિલા પર જે સિદ્ધ ભગવાન બિરાજમાન છે, તો છેલ્લે 500 ધનુષની કાયાવાળા પણ સિદ્ધ ભગવાન છે, અને એવી રીતે 4-4 ફૂટ 5-5 ફૂટની કાયાવાળા પણ ત્યાં સિદ્ધ ભગવાન છે. એટલે એ આકારની દ્રષ્ટિએ જે છેલ્લું શરીર છોડ્યું એમાં એ હિસાબે ત્યાં છેલ્લે સિદ્ધ ભગવાનને આકાર છે. એટલે કોઈ આત્મા, કારણ કે મુખ્ય આત્મા 2 પ્રકારના છે, સંસારી અને મુક્ત. સંસારી દેહ પ્રમાણ છે અને મુક્ત જીવ અંતિમ દેહથી કિંચિત ન્યૂન આકાર પ્રમાણ છે. એ 2 વાત થઈ. એની આગળ કે સિદ્ધ ભગવાનને જે આકાર છે, અત્યારે સંસારીઓનો જે આકાર જે છે, અત્યારે આપણે એને પગેથી સમાનતા હોય અને સિદ્ધ ભગવાનને માથેથી સમાનતા હોય. એટલે કે અત્યારે 5 વ્યક્તિ ઊભા હોય તો 5 વ્યક્તિના પગ જમીનથી એક સરખા સ્પર્શેલા છે અને માથાના ભાગથી ઉપર નીચે આવે છે. સિદ્ધ ભગવાનનો જે આકાર ત્યાં જે છે, તો સિદ્ધ ભગવાનને માથાવાળો જે ભાગ છે આત્માનો, એ બધા સિદ્ધ ભગવાનનો એક સમાન હોય છે, અને પગવાળો જે ભાગ છે એમાં અંતર હોય છે. કારણ કે જે આત્માનો ઉર્ધ્વગમન સ્વભાવ છે, એ ઉર્ધ્વગમન સ્વભાવની પૂર્ણ વ્યક્તતા ત્યાં જ થાય છે ત્યાં લોકના અગ્રભાગ પર એ આત્મા સ્પર્શે, અને એ જે નાનો મોટો આકાર હોય છે આત્માનો, એના હિસાબે એ રીતે ઉપર નીચે એવી રીતે આત્મા રહે છે. એની આગળ કે પ્રદેશત્વ ગુણના કારણે આત્માનો આકાર છે, તો બધાનો આકાર તો અલગ અલગ છે. આત્માનો આકાર બધાનો, તો જે બધાનું જે સુખ છે એ સુખ પણ પછી અલગ અલગ પ્રકારનું હશે, તો કે ના, એ નથી. કારણ કે આકાર સુખ દુઃખનું કારણ બનતો નથી. આ ખાસ છે કે આકાર સુખ દુઃખનું કારણ કેમ નથી. જ્યારે સ્વભાવનો આકારનો અનુભવ થાય તો આકાર સુખ દુઃખનું કારણ બને, પણ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે આત્માનો આકાર અનુભવનો વિષય બનતો નથી. એટલે ગોળ છે, તો ગોળ એ ગોળ છે કે ચોરસ છે કે લંબચોરસ છે કે એનાથી કોઈ મતલબ નથી. એ ગોળ મોઢામાં મૂક્યો એટલે આપણને મીઠો લાગ્યો, એ જે મીઠાશનો અનુભવ થયો અને જે આનંદ આવ્યો, એ આનંદને આ આકાર સાથે કોઈ સંબંધ નથી. એવી જ રીતે આત્માની જે અનુભૂતિ થાય છે, તો આત્માની અનુભૂતિના કાળે આત્મા કેવા આકાર રૂપે છે એનાથી એનું કોઈ પ્રયોજન નથી. શરીર, કોઈનું પાતળું શરીર છે, કોઈને જાડું શરીર છે, તો એના કારણે આત્માનો આકાર પણ જાડો પાતળો હોય છે,
ઓછો વધતો આકાર હોય છે, પણ અનુભવ જે આત્માનો થાય છે તો એ સમયે આત્માના અનુભવના કાળે એ આકાર ગૌણ થઈ ગયો હોય છે. છેલ્લો જે અત્યારે અનુભૂતિના કાળે જે આત્માનો આકાર છે, એક બરફીનો ટુકડો મોઢામાં મૂકે તો મોઢામાં મૂકતી વખતે એ બરફીના ટુકડાનો આકાર હવે ત્યાં રહ્યો નથી એમ નહીં, આકાર તો છે, અત્યારે ચોરસ છે, મોઢામાં મૂક્યા પછી ચાવ્યા પછી એનો આકાર અલગ થઈ ગયો, અંદર ગયા પછી દાણા દાણા થઈ ગયા, ચવાતો ગયો. એટલે જ્યારે આપણે એમાંથી આનંદ લઈએ છીએ ત્યારે આકાર છૂટી નથી જતો. પહેલી વાત તો આ, એટલે કે જ્યારે જ્ઞાનીને આત્માનો અનુભવ થાય તો એ અનુભવના કાળે આત્માનો આકાર છૂટી ન જાય. આત્માનો આકાર હોય ખરો, પણ એ આત્માનો આકાર ત્યાં ગૌણ હોય, એના ઉપર દ્રષ્ટિ ન જાય, ઉપયોગ એના ઉપર જોડાયેલો ન હોય. હા, અને જ્યારે એ અત્યારે બરફીના ટુકડામાં દાણા દાણા થઈ ગયા, અંદર ગયા પછી, અને જો આપણું ધ્યાન એના તરફ જાય કે જો આ દાણા થઈ ગયા છે, તો એ સમયે તો આપણે એની મીઠાશનો અનુભવ નથી થતો, મીઠાશનો આનંદ છૂટી જાય છે. એ વિકલ્પ થઈ ગયો એટલા માટે. બીજું કે આત્માનો આકાર એ આત્માની અનુભૂતિનો વિષય ન બની શકે, કારણ કે જે સ્વભાવ જે છે એ નિત્ય છે અને જે આકાર છે એ અનિત્ય છે. એ કેમ કે આત્માનો સ્વભાવ છે જાણવું જાણવું જાણવું, એ આત્માનો સ્વભાવ છે. તો જાણવારૂપ જે સ્વભાવ છે એ તો નિત્ય છે, એ હંમેશા ટકી રહે છે. એવો ને એવો જાણવારૂપ સ્વભાવ રહે છે, પણ આ જે આકાર છે એ તો દરેક સમયે સમયે બદલાય છે. એવું નથી કે અહીંથી મનુષ્યમાંથી કીડીમાં જન્મ થયો એટલે આકાર બદલાણો, કીડીમાંથી મકોડામાં જન્મ થયો એટલે આકાર બદલાણો, એમ નહીં. અત્યારે મનુષ્ય પર્યાયમાં પણ દરેક સમયે આત્માનો આકાર બદલાય છે. સમયે સમયે કહું છું, કારણ કે સમયે સમયે શરીરની સ્થિતિ બદલાય છે, હલનચલન થાય છે. અને સ્થિર હોય, મનો બિલકુલ સ્થિર હોય, ઊંઘમાં હોય, ઊંઘમાં પણ ત્યાં શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે. અને શ્વાસોશ્વાસની ક્રિયાના કારણે જેવો શ્વાસ અંદર જાય છે તો પેટ બહાર આવે છે, શ્વાસ બહાર આવે છે તો પેટ અંદર જાય છે. તો આ રીતે શરીરમાં પણ એ અસ્થિરતા, એ જાડા પાતળાપણું એ દરેક સમયે સમયે થઈ રહ્યું છે. અને એ હિસાબે આત્માનો આકાર પણ એવી રીતે સમયે સમયે બદલાઈ રહ્યો છે. જ્યારે અનુભવ થાય ત્યારે જ્ઞાનીને એ આકાર બદલાતો રહે છે, એટલે એને અનુભવનો વિષય નહીં કીધો. તો કોઈ કહે કે જ્યારે આત્મા સિદ્ધ ભગવાન છે તો સિદ્ધ ભગવાનના આત્માના આકારનું જો ધ્યાન કરીએ તો એમાં તો અસ્થિરતા નથી, એ તો હવે સ્થિર થઈ ગયો છે. તો ધ્યાનના અંદર પછી એ આકાર કેમ નહીં લીધો? કે જો એ આકારનું ધ્યાન કરવાનું કહીએ તો એ આકાર તો કોઈ પરદ્રવ્યનો આકાર થયો ને, પોતે ક્યાં સિદ્ધ થયા છે? એ તો પરજીવમાં જાય છે, તો પોતાની કેટેગરીમાં નથી આવતા, પરદ્રવ્યમાં જાય એ આકાર સિદ્ધ ભગવાનનો. જેમ કે મહાવીર ભગવાનનો સ્થિર આકાર છે, એનું ધ્યાન કરવું તો એ આકારનું ધ્યાન તો પરદ્રવ્ય છે. તો કે પોતાના આત્માના આકારનું ધ્યાન કરવાનું, કે જ્યારે હું આત્મા સિદ્ધ થાઉં ત્યારે મારા આત્માનો જેવો આકાર હશે એ આકાર રૂપે હું ધ્યાન કરું. પણ એ આકારની પણ આપણને ખબર નથી કે હું સિદ્ધ થઈશ ત્યારે કયા આસને થઈશ. કારણ કે મોક્ષમાં પણ બે આસનથી મોક્ષ થાય છે, એક પદ્માસનથી અને એક ખડગાસનથી. ત્રીજા આસનથી એટલે ઊંઘતા ઊંઘતા કેવી રીતે, ચાલતા ચાલતા કેવી રીતે મોક્ષ ન થાય. પદ્માસન અને ખડગાસન એટલે સિદ્ધ ભગવાનનો જે આકાર જોઈએ છે એ પણ બે રૂપે હોય છે. ભગવાનની જે મૂર્તિ પણ આપણે જોઈએ છે, કાં તો ખડગાસન રૂપે હોય છે અથવા પદ્માસન રૂપે હોય છે, પણ ત્રીજું કોઈ આસન નથી. અન્ય મતમાં જે રીતે મૂર્તિને જે રીતે અલગ અલગ આકાર આપવામાં આવે, કે હાથમાં હાથ આમ રાખીને આશીર્વાદ આપતા હોય એવી ભગવાનની મૂર્તિ હોય, કે અલગ અલગ રૂપ ધારણ કરેલી હોય, હાથમાં ત્રિશૂળ હોય, કે તો એવી ભગવાનની તીરકામઠા હોય, કે એવી ભગવાનની મૂર્તિ નથી હોતી. તો એ આકાર જે છે એ પોતાનો આત્મા જ્યારે સિદ્ધ થશે ત્યારે પદ્માસનથી થશે કે ખડગાસનથી થશે એની ખબર નથી. એટલા માટે પોતાના આત્માના સ્થિર આકારનું પણ ધ્યાન કરવું સંભવ નથી. એટલે આત્માને
આકારનો, આત્માના આકારનો સાથે કોઈ સંબંધ અહીંયા બતાવ્યો નથી, એ હવે અહીંયા બતાવે છે. જો પ્રદેશત્વ ગુણના કારણે આત્માનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે. આત્માને રૂપ ન હોવાથી નિરાકાર કહ્યો છે. આત્માનો અરૂપી આકાર ઇન્દ્રિય ગમ્ય નથી, તે અપેક્ષાએ નિરાકાર છે. અને આત્માનો આકાર જ્ઞાન ગમ્ય છે, તેથી તે આકારવાન છે. ઇન્દ્રિય વડે પકડમાં નથી આવતો, પણ જ્ઞાન વડે જણાય છે. ભલે આપણા જ્ઞાન વડે ન જણાય, પણ કેવળી ભગવાનને કેવળ જ્ઞાનમાં તો એ જણાયો આકાર, ત્યારે તો ભગવાનના જ્ઞાનમાં આ વાત આવી કે આત્માને પણ આકાર હોય છે, એટલે જ્ઞાન ગમ્ય છે. આત્માનો આકાર સંસાર અવસ્થામાં શરીર પ્રમાણ હોય છે, ને મુક્ત આત્માનો આકાર અંતિમ શરીરથી કિંચિત ન્યૂન હોય છે. જો કે આકાર સુખ કે દુઃખનું કારણ હોતું નથી, તેથી સમસ્ત સિદ્ધ ભગવાનનો આકાર જુદો જુદો હોવા છતાં સમસ્ત સિદ્ધ ભગવાનનું અનંત સુખ સમાન જ હોય છે. આત્મા લોકમાં કે શરીરમાં રહેતો નથી, પોતાના અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. જેટલા પ્રદેશમાં આત્મા વ્યાપ્ત છે, તેટલા પ્રદેશોના આધારે આત્માના આકારનો નિર્ણય થાય છે. જો કે સિદ્ધ ભગવાનનો આકાર સાદી અનંતકાળ સુધી એક સરખો હોવા છતાં તેમાં પણ દરેક સમયે પર્યાય અપેક્ષા પરિવર્તન થાય છે. આત્માનો આકાર જે છે ને એ સંકોચ વિસ્તારવાળો કીધો, અને જેમ ભીના ચામડાનું દૃષ્ટાંત આપ્યું હતું કે ભીનું ચામડું જેમ ખેંચીને લાંબો ફેલાય અને સમેટતા પાછું એ સમેટાઈ જાય, એવી રીતે આત્માનો જે આકાર છે એ આકાર પણ ફેલાઈ જાય છે અને સમેટાઈ જાય છે. અને સિદ્ધ ભગવાનને પણ ત્યાં મોક્ષમાં પણ જે આકાર છે એ આકારમાં પણ નવો આકાર નથી હોતો, પણ પર્યાયની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ ત્યાં પર્યાયનું પરિણમન કીધું છે. 6 સામાન્ય ગુણને, આ જે 6 સામાન્ય ગુણ આપણે સમજ્યા ને સમજવાથી એક નિર્ણય દ્રઢ થાય છે કે હું આત્મા અનાદિ અનંત સ્વતંત્ર દ્રવ્ય છું. પહેલા તો અહીંયા આત્માની સ્વતંત્રતા બતાવી છે કે મને કોઈ આ આત્માને કોઈએ અહીંયા કર્મએ બાંધીને રાખ્યો છે, અથવા તો આ ઘર પરિવાર વાળાએ મને અહીંયા રોક્યો છે એટલે હું અહીંયા રોકાયો છું, કોઈ નિમિત્તોના કારણે હું અહીંયા રોકાયો છું, તો કે એ વાત ખોટી છે. ઘણી વખત આપણને એમ લાગે કે આ ગાડી છે, આ ગાડી બહુ સારી છે એટલે મને એમાં રાગ થઈ ગયો. એ સારી છે તો રાગ થઈ જ જાય ને, કે એ સારી છે જો એના કારણે રાગ થતો હોય તો સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં તો જગતની બધી ગાડીઓ જણાય છે. જ્ઞાનમાં જાણે તો છે, જાણવું એ રાગ દ્વેષનું કારણ નથી, પુરુષાર્થની નબળાઈ એ રાગ દ્વેષનું કારણ છે. આપણને એમ જ લાગે છે, એના કારણે શું થાય છે કે જ્ઞાન જે સ્વભાવ છે એ સ્વભાવ પર પ્રત્યે સ્વભાવથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. અહીંયા ખુરશી નીચે તે ત્યાં એક સાપ છે જેનું મને જ્ઞાન નથી, એટલે હોવા છતાં પણ મને કોઈ દુઃખ નથી થતું, કોઈ ડર નથી લાગતો. અને જેવી નજર ગઈ અને જ્ઞાન થયું કે સાપ છે, તરત જ દુઃખ થયું, તરત જ ડર લાગ્યો, ભાગવાના પ્રયત્ન કર્યા. તો આ જે જ્ઞાન થયા પછી બધી શરૂઆત થઈ આ રાગ દ્વેષના ભાવની ને બધી, એ દુઃખ જે છે એ જ્ઞાન પછી થયું. એટલે અજ્ઞાનીને એમ લાગી જાય છે કે જ્યારે જ્ઞાન થયું ત્યારે દુઃખ થયું ને, એના કરતાં ન જાણ્યું હતું ત્યારે શાંતિ હતી. એટલે હવે જાણવું જ નથી. અહીંયા એ કહે છે કે તમે ન જાણવું હોય તો ન જાણો, પણ એમ નહીં માનો કે જ્ઞાન દુઃખનું કારણ છે, કારણ કે જ્ઞાનથી ક્યારેય દુઃખ નથી થતું. દુઃખ જે થાય છે એ દુઃખનું કારણ જે છે એ રાગ દ્વેષના ભાવ ને પુરુષાર્થની નબળાઈ છે. આપણને તો અમુક પદાર્થોનું જ જ્ઞાન છે, આખા જગતનું તો જ્ઞાન છે નહીં. અમુક પદાર્થોનું જ્ઞાન છે, અમુક પદાર્થોમાં પણ અમુક અવસ્થાઓનું જ જ્ઞાન છે, અને એમાં પણ
અમુક એની અમુક પર્યાયોનું, અમુક કાળની પર્યાયનું જ જ્ઞાન છે એ સમયે. તો દીપક છે તો દીપકમાં જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, ધુમાડો ઉત્પન્ન થાય છે, તો પ્રકાશ જે અહીંયા આપણે હાથ રાખીએ ને હાથ જે કાળો કાળો થઈ ગયો, એટલે કોઈએ શું કર્યું કે કોઈએ ફૂંક મારી અને દીવાને ઓલવી દીધો કે બસ હવે ધુમાડો બંધ થઈ ગયો. પણ એનું કારણ કે આ જે હાથ કાળો થતો હતો, એ કાળો દીવો સળગતો હતો એટલે કાળો નહોતો થતો. એનું કારણ એ પ્રકાશ નહોતું, એનું કારણ તો ધુમાડો જ હતો. એને પ્રકાશને જ કારણ માનીને એ દીવાનો જ નાશ કર્યો. એવી રીતે કોઈ જીવ આજે રાગ દ્વેષના ભાવ થાય છે એનું કારણ આત્માને માને છે, કારણ કે આત્મામાંથી આ ઉત્પન્ન થયા ને, કે આ આત્મા આવો જ છે કે જે રાગ દ્વેષના ભાવ આવા ઉત્પન્ન કરે. તો કે આત્મા નિર્દોષ છે, પણ પુરુષાર્થની નબળાઈથી જે આ રાગ દ્વેષનો જે ભાવ થયો છે, જે પરમાં જોડાણ કરવાથી, એ જોડાણ જો ન થયું હોત ને માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા સંબંધ જોડ્યા વગર જોઈ રહ્યો હોત તો એને દુઃખ ન થાત. એકત્વનો જે ભાવ છે એ એકત્વના ભાવથી એને દુઃખ થયું છે, અને એકત્વનો ભાવ જો એ સમયે છૂટી જાય તો ત્યાં દુઃખ નથી. એક ભાઈના ઘરમાં આગ લાગી અને આગ લાગતા જે ભાઈ બહાર આવી ગયા ઘરની અને બહુ દુઃખી થતા હતા, તો પાડોશીએ કીધું કે શું કે દેખાતું નથી કે આટલી આગ લાગી છે, જો કે હું બરબાદ થઈ ગયો, બધું બળી ગયું, આટલું મોંઘું મારું ઘર, એમ કે. તો પાડોશીએ કીધું કે પણ મેં તો ગઈકાલે તમારા દીકરાને કોઈ ભાઈ સાથે વાત કરતા જોયો હતો કે જેણે આ મકાનનો સોદો કરી નાખ્યો છે, અને તમારા દીકરાના હાથમાં તો પૈસા આવી ગયા છે. તરત પછી આંસુ બંધ થઈ ગયા એક પળમાં. હજી ઘર બળી રહ્યું છે, અને પહેલાં જે બળતું હતું એનાથી હવે વધારે બળ્યું છે, પણ હવે એને દુઃખ ઘટી ગયું, બંધ થઈ ગયું, છૂટી ગયું. કેમ? કારણ કે હવે મારા પણ ન રહ્યું. પહેલાં એ દ્રષ્ટિએ એને જોતું હતું કે આ ઘર મારું બળે છે, અને હવે કે ઘર વેચાઈ ગયું છે, હવે મારું નથી, તો દુઃખ નથી. જ્ઞાન તો થઈ રહ્યું છે પણ દુઃખનું કારણ નથી બનતું. એટલે જે જ્ઞાનને આપણે કે આ બધું જાણવાનું દુઃખ છે, જાણવાના કારણે દુઃખ છે એમ નહીં, એમાં જે એકત્વનો ભાવ છે એ ભાવના કારણે દુઃખ છે. અને સાધનાના કાળે સાધક જીવે દરેક ઘટનામાં એ ભાવને ચકાસતો રહેવો જોઈએ કે અહીંયા જે દુઃખ થયું, આ દુઃખ કયા કયા ભાવથી થયું છે, તો એ ભાવથી મુક્ત થવાનો એ પોતે પુરુષાર્થ કરે. દૂરથી પછી દીકરો આવતો જોયો, દીકરો આવ્યો, દીકરાએ પૂછ્યું કે શું થયું પપ્પા? કે આ જો ઘર બળી ગયું, બહુ દુઃખ થયું, પણ પાડોશીએ કીધું કે ગઈકાલે તારે પેલા ભાઈ સાથે વાત થતી હતી અને પૈસા આવી ગયા છે. કે ના પપ્પા, એ તો વાત થતી હતી પણ પછી એ સોદો હતો એ કેન્સલ થયો. તરત જ પાછા આંસુ ચાલુ થઈ ગયા કે જો આ મારું ઘર બળે છે. જ્યાં મારાપણું ત્યાં દુઃખ, પાછું મારાપણું નહીં ત્યાં આનંદ, પાછું મારાપણું ત્યાં દુઃખ. એટલે જ્યારે પોતાના ભાવોને તપાસવાના, જ્યાં એ ભાવ જોડીએ છે ત્યાં દુઃખ થાય છે. ભાવને જોડ્યા વગર જો એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે તો ત્યાં ક્યાંય દુઃખ નથી. 6 સામાન્ય ગુણને એટલે અહીંયા એ બતાવે છે કે આત્મા સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે એનો કોઈ પરદ્રવ્ય સાથે સંબંધ નથી. સાથે સાથે વિશ્વની સ્વતંત્ર વ્યવસ્થા સુસંચાલિત છે. એટલે આના અંદર જે કંઈ પણ વિશ્વમાં જે થઈ રહ્યું છે એને કોઈ પણ ઘટનાને અયોગ્ય નહીં જાણો, અયોગ્ય નહીં જાણો. એટલે કે કંઈ પણ થાય. 2012ની સાલ આવે છે અને ઘણા લોકો કહે છે 2012માં પ્રલય થવાનો છે અને 2012નું જે મૂવી આવ્યું હતું એન્ડ આવી જશે જગતનો, કે આટલું આટલું તો થાય છે. 2 દિવસ પહેલા હમણાં સુનામીના 7 વર્ષ પૂરા થયા, પછી હજી સુનામી આવશે, આ જાપાનમાં આવું થયું, ધરતીકંપ થાય, આવું બધું કેમ થાય છે? કોઈ એમ કે આ ધરતી ઉપર અત્યારે પાપ વધી ગયા એટલા માટે હવે એવા ફળ ભોગવવા પડે છે. એની સાથે એનો કોઈ સંબંધ જ નથી. પાપ વધી ગયા ને એના ફળને ભોગવવું પડે છે. આ જે આપણે જે કહીએ છીએ અહીંયા
ભૌતિક સાધનોની અપેક્ષાએ જે વાત કરીએ ને, તો ભૌતિક સાધનો અહીંયા કરતાં તો પરદેશમાં બધા જ્યાં માંસ ખવાય છે, દારૂ પીવાય છે, પશુ સેવન થાય છે, તો ત્યાં તો એને કેવી અનુકૂળતા મળે. કોઈ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વિટ્ઝરલેન્ડની આવી બ્યુટી મળે અને એ લોકો કેવું કેવું ખાતા હોય, પણ એના શરીર કેટલા સુંદર હોય. તો આવું, અને આપણે તો પાણી ગાળીને પીવાવાળા, ઉકાળીને પીવાવાળા, તોય એના જેવા જિંદગીભર સારા સાબુથી નાહીએ તોય થતા નથી રૂપાળા. આવું કેમ? એને કોઈ સંબંધ નથી. એ તો પૂર્વ કર્મનો ઉદય છે. કોઈ એવા પૂર્વે એને પૂજા ભક્તિ વ્રત તપ કોઈ કર્યું જ છે, એ આત્મા એક એના ફળને ભોગવે છે. અને વર્તમાનમાં બધા નવા પાપનો બંધ થઈ રહ્યો છે. એટલે બેને સંબંધ જોડવાનો નથી. આપણે અક્ષર જ કરતા હોઈએ છીએ કે આટલું ધર્મ કરવાવાળા જીવે આવા બીમાર પડે છે. અરે ધર્મ તો વર્તમાનમાં કરે છે, બીમારી તો કોઈ ભૂતકાળના કર્મનું ફળ છે. અને આવો આતંકવાદી કે આવો ગુંડો આટલું પાપ કરે છે, તોય જો બંગલાના પૈસા આ કેટલું બધું મળી રહી છે, એ પણ એનો સંબંધ નથી. વર્તમાનમાં ભલે પાપ કરતો હોય, આ પૂર્વના કર્મના ફળ છે. એટલે વિશ્વની વ્યવસ્થામાં કોઈને એમ લાગે કે ના આવું તો ન હોવું જોઈએ. પૂજા ભક્તિ વ્રત તપ કરવા વાળાને થોડીક અનુકૂળતા મળવી જોઈએ, થોડીક તો મળવી જોઈએ, તો એનો પુરુષાર્થ ઉપડે કે નહીં. અને કંઈ પણ પ્રલય આવે કે કંઈ પણ થાય તો જ્ઞાની એમ સમજીને એનો સ્વીકાર કરે છે કે આ કાળમાં, એટલે કે આ પંચમ કાળમાં, આ ભારતની ભૂમિ પર, આ ક્ષેત્રે, આ દ્રવ્યનું આ પ્રમાણે આ પ્રકારે જ પરિણમન થાય, અન્ય રૂપે ન થાય. બસ આમ જ હોય. અને જો આ પ્રકારે ન થાય તો સંસાર અને મોક્ષમાં અંતર ન રહે. પાંચમા કાળ અને ચોથા કાળમાં અંતર ન રહે. આર્ય ભૂમિ અનાર્ય ભૂમિ એના વચ્ચે અંતર ન રહે. આ બધું બરાબર જ થઈ રહ્યું છે, યોગ્ય થઈ રહ્યું છે. અયોગ્યનો ભાવ તો ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણે ત્યાં પણ પોતાનો ભાવ જોડીએ. એટલે કે કોઈ પારકામાં જેની સાથે આપણો સંબંધ નથી ને, એનામાં માનો થયું કે આપણને ઇન્ડોનેશિયામાં સુનામી આવ્યું તો આપણને એવું દુઃખ નથી થતું, પણ જે કચ્છનો ધરતીકંપ થયો કે ના 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 રે, એ તો બહુ ખોટું થયું. જ્યાં મારાપણું છે એમાં પોતાના ઘરના સદસ્યને કોઈ બીમાર પડે તો કે આ કેવું થયું, તો ત્યાં હજી સહજપણું નથી આવતું. ત્યાં જે આપણે કહી દઈએ કે ચલો જે થવાનું તો થયું, બરાબર જ થાય છે, પણ અહીંયા નથી થતું. કારણ કે ત્યાં જે એકત્વનો ભાવ છે એટલા માટે નથી થતું. અને એને પણ જો એક અજાણ્યાની જેમતે જો જોઈએ તો ત્યાં દુઃખ નથી. પછી કોઈને એમ પણ થાય કે અરે તમારા ઘરના નજીકના આવા બીમાર હોય, દુઃખી થતા હોય, પીડાતા હોય, અને તમે એમ સહજ રૂપે લેવાની વાત કરો છો. કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. કે શું કરી શકીએ? સામાવાળો વ્યક્તિ એને શું કરી શકે? કોઈ કોઈના દુઃખને લઈ શકતું નથી. પિતા પીડાતા હોય, બીમારી હોય ને છેલ્લી ઘડી હોય, એટલી પીડા થતી હોય, દીકરો સામે જોતો હોય, અને તોય તે દીકરો એ પિતાના દુઃખને પોતે ક્યાં લઈ લે છે? બીમારી એને જે ભોગવવાને કોઈ નથી લઈ શકતું. આજે હું એમ કહું છું કે બીમાર દુઃખને નથી લઈ શકતું, એટલે એનો અર્થ એમ નહીં સમજો કે સંયોગો નથી લઈ શકતા. અહીંયા વાત એ છે કે સંયોગી ભાવોને નથી લઈ શકતા. એનો અર્થ શું થયો? એનો અર્થ એ કે એક રૂમ છે, હવે એક રૂમમાં એસી છે ને એક રૂમમાં એસી નથી. હવે પિતાજી જે છે એ એસી વગરના રૂમમાં સૂતા છે અને એને બહુ ગરમી લાગે છે. હવે આપણે એમ કહીએ કે દીકરો એસી વાળા રૂમમાં સૂતો છે, ત્યારે કોઈ કોઈના દુઃખને લઈ નથી શકતું. તો એમ નહીં કે ભાઈ આ પિતાને એસી વાળા રૂમમાં મૂકી દે તો ચલો પપ્પાનું દુઃખ પોતે લઈ ગયું, પોતે એસી વગરના રૂમમાં આવી ગયો. પણ જેને ભાવ કરીને એના પિતાને ત્યાં એસી વાળા રૂમમાં જઈને તે જો વિકલ્પો કરવાના હોય, અહીંયા વિકલ્પો થતા હતા કે મારા મર્યા પછી એનું શું થશે, અને ત્યાં બાજુવાળા રૂમમાં ગયા પછી પણ વિકલ્પો ચાલુ છે કે મારા મર્યા પછી શું થશે. તો એના જે ભાવો થાય છે ને, એ ભાવોથી એ દુઃખી થઈ રહ્યો છે. અને એ ભાવોનું દુઃખ એ છોકરો પણ લઈ શકતું નથી. એટલું કરી શકશે કે ચલો એને એસીમાંથી એ નોન એસીમાંથી એસીમાં લાવી દેશે, એના માટે સારી ટ્રીટમેન્ટ પણ કરાવી દેશે, પણ એના અંદર જે થોટ એક્ટિવિટીઝ જે ચાલી રહી છે પ્રોસેસ એની, એમાં કંઈ નહીં કરી શકે. અને ખરેખર દુઃખ અને સુખ તો એના કારણે જ થાય છે.
એટલે એમ કહેવાય કે કોઈ કોઈના દુઃખને નથી લઈ શકતું. અને ખરેખર તો એવું છે કે એને દુઃખ પણ એવા પ્રકારનું થતું હોય ત્યારે એની દ્રષ્ટિ પણ એવા વિષયો તરફ જાય. ઉપયોગનું જોડાણ પણ એ પણ હોનહાર અનુસારે 25 વસ્તુઓ ખાવાની પડેલી હોય, 24 વસ્તુ એટલી સરસ બનાવેલી પડી છે અને એક વસ્તુ ખાલી દાળમાં મીઠું નથી. જે જીવને બપોરે 12 વાગે દુઃખી થવાનું લખાયેલું હોય એની દ્રષ્ટિ બપોરે 12 વાગે મીઠું દાળમાં કેમ નથી એના ઉપર જાય. 24 પડેલી છે, હાજર છે. અને 24 વસ્તુની સાથે સાથે બાકી બધું તો છે તે બૈરા, છોકરા, ઘર, કરોડો રૂપિયાની મિલકત, એ બધું છે, પણ સુખ નથી. કારણ કે દુઃખી થવાનું લખાયેલું હોય એ સમયે એનું ધ્યાન, અટેન્શન એવી વસ્તુ ઉપર જ જાય કે જે એને દુઃખી કરે. તો અહીંયા એ કહે છે કે એ વિશ્વની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા બિલકુલ સુવ્યવસ્થિત છે, એમાં અયોગ્ય કંઈ નથી, બધું યોગ્ય છે. સુખ દુઃખ તો મેન્ટલી પ્રોસેસ છે, બીજું કઈ નથી. વિચારો જ છે. અને આ સુખ માટે હવે કોઈ ક્રિયાકાંડની જરૂર નથી. ખાસ એ છે. જે હોય છે એટલે કે ક્રિયાકાંડમાં કે જે અણુવ્રત, મહાવ્રત એ બધું હોય છે, પણ એ જેના બળ પર હોય છે એ સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શન આના વિના પ્રગટ થતું નથી. કોના વિના? કે વિશ્વની વ્યવસ્થા સુવ્યવસ્થિત છે અને યોગ્ય છે એવી શ્રદ્ધા વિના સમ્યક દર્શન નથી થતું. જ્યારે જે જીવને આત્મજ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે અને જગતની કોઈ ઘટના, કોઈ અવસ્થા, કોઈ પર્યાય આ અયોગ્ય થઈ એવો વિકલ્પ પણ નથી આવતો. વહેલી થઈ, મોડી થઈ, સારી થઈ, ખરાબ થઈ, એવા વિકલ્પ નથી આવતા. બરાબર છે. એટલે આ વસ્તુ અત્યારે નીચે પડીને તૂટી જાય, બસ જ્ઞાનીને સ્વીકાર છે કે બસ એનો કાળ આવ્યો હતો, એનો કાળ પાકી ગયો હતો. અને હવે વિકલ્પો તો અજ્ઞાની શું કરે છે કે જે થઈ ગયું છે એના ઉપર નવા નવા વિકલ્પો જોડે છે અને કોશિશ કરે છે કે જે થયું છે અને એનાથી જે દુઃખ થયું છે એ દુઃખને ઢાંકી દે. એ વિકલ્પો કરીને કે જેમ કે આ વસ્તુ પછી પડીને તૂટી ગઈ, ત્યારે વિકલ્પ થયો કે તૂટી ગયું અને દુઃખ થયું. હવે દુઃખ થયું ત્યારે પછી એ વિકલ્પ કરે છે કે એ અહીંયા આ કિનારા ઉપર લઈને વચ્ચે મૂક્યું હોત તો ન તૂટે. આ વિકલ્પ કર્યો. એ વિકલ્પ કરીને શું કરે છે? આ વિકલ્પથી એ જે પહેલાના વિકલ્પનું જે દુઃખ હતું એ દુઃખની ઉપર આ વિકલ્પથી મલમ લગાડે છે. એ મલમ લગાડે છે કે પહેલા વાળું દુઃખ કંઈક ઓછું થઈ જાય. પણ એને ખબર નથી પડતી કે આ જે વિકલ્પ છે, આ વિકલ્પ છે એટલે દુઃખ છે. એને પેલું દુઃખ લાગે છે કે અમારી વસ્તુ તૂટી ગઈ, એ દુઃખ લાગે છે. પણ અહીંયા મૂકી હોત તો ન તૂટે એવો જે વિકલ્પ છે એ દુઃખ નથી લાગતો. એટલા માટે એ વિકલ્પથી નિવૃત્ત નથી થતો. અહીંયા કોઈ પણ પ્રકારના વિકલ્પ હોય, વિકલ્પમાં ભેદ કરવાની ના પાડી. વિકલ્પ માત્ર દુઃખ છે. નિર્વિકલ્પ અનુભૂતિ એ સુખ છે. એટલે પહેલા એ બતાવે છે અહીંયા કે વિશ્વની સ્વતંત્ર વ્યવસ્થા સુસંચાલિત છે. વિશ્વની વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવો તે મહા અપરાધ છે. ફેરફાર કરવો ખરેખર તો એમ છે કે વિશ્વની વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરી શકતા જ નથી, પણ વિશ્વની વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવાનો વિકલ્પ કરી શકીએ છીએ. અને એ વિકલ્પ જે છે એ મહા અપરાધ છે. એટલે મરતાને બચાવવાનો અથવા બચતાને મારવાનો
આ જે વિકલ્પ અથવા તો બચતાને બચાવવાનો અને મરતાને મારવાનો, આ ચારેય પ્રકારના વિકલ્પ નિરર્થક છે. આપણે વિકલ્પ કરતા હોઈએ, વિકલ્પ જાત જાતના આવતા હોય, પણ એ વિકલ્પ અનુસારે ઘટના ઘટતી હોય એવું નથી. એક વ્યક્તિને પૂછ્યું કે તું કરોડપતિ થયો કોના કારણે થયો? બહુ મહેનત કરી અને મેં પ્લાનિંગ કર્યું હતું પહેલેથી. પ્લાનિંગ તે કરોડપતિનું જ થવાનું જ કર્યું હતું કે અબજોપતિનું પણ કર્યું હતું? કરોડ સુધી અટકી કેમ ગયો? આગળ કેમ ન ગયો? વિકલ્પો તો ઘણા બધા હતા, પણ એ વિકલ્પોમાંથી જેટલા વિકલ્પો પૂરા થયા એ વિકલ્પોમાં તો એમ લાગે છે કે આ મારા કરવાથી થયું, અને બાકી જે વિકલ્પોની પૂર્તિ નથી થઈ એ પણ વહેલી મોડી થશે એ આશાએ અંદરમાં હજી વધારે શ્રદ્ધા દ્રઢ થાય છે કે આટલું થયું તો હજી આગળ પણ થશે. એટલે એક જગ્યાએ લખ્યું છે કે આ વિશ્વમાં જે પૂતગલો છે એ પૂતગલો એક અણુ માત્ર છે. એ બધા પૂતગલોને એક અણુ માત્ર કીધા, અણુ સમાન. બધાનો જથ્થો એક અણુ માત્ર છે, અને જીવો અનંત છે, અને એની ઈચ્છાઓ અનંતાનંત છે. હવે કહો કે આ અણુ સમાન જે વિશ્વ છે, લોક છે, એ અનંત જીવોની અનંતાનંત ઈચ્છાઓ અનુસારે વહેંચવામાં આવે તો કોને કેટલો ભાગમાં આવે? અને એ પણ મળે તો પણ અમુક સમય માટે, થોડા ટાઈમ માટે એના સંયોગમાં રહેવાનું મળે છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આ પણ એક પ્રકારનું પાગલપણું છે, પાગલની જેમ જ છે કે જ્યાં બેઠો હોય, પોતે રહેવા માટે ઘર નથી, સુવા માટે જગ્યા નથી, કોઈના દુકાનના બાકડા પર બેસી ગયો અને ત્યાં સૂઈ ગયો, રાતના સૂઈ ગયો ને એ દુકાનનો માલિક પોતાને માની લીધો. આ મને લાગે કે આ પાગલ વ્યક્તિ આવું બધું કરે, જેની સાથે આમ સાક્ષાત તો કોઈ સંબંધ હતો જ નહીં, બાજુમાં સંયોગ હતો, સંબંધ નહોતો. તો એ સ્થિતિ અત્યારે આની છે કે અત્યારે આ બધા પદાર્થો પડ્યા છે, એ પદાર્થો સાથે સંબંધ તો અત્યારે પણ નથી, ખાલી સંયોગ જ છે. અને સંયોગોના કારણે એને અંદરમાં વિચારોમાં જ તે માન્યતામાં જેમ માની લે છે કે આ મારું, અને એને જ તે અહીંયા પાગલપણું કીધું છે, મૂર્ખતા કીધી, અજ્ઞાનતા કીધી. અને એ વાતની જેને જાગૃતિ આવી ગઈ એ જ્ઞાની, બસ કે જે માને કે બસ આ મારું નથી, આ ખાલી સંયોગ માત્ર છે. ગેસ્ટ હાઉસ જેવો કહેવા જોઈએ બધા સંયોગો સાથે. મારું નહીં, બસ માપે નીકળી એની સાથે. અને જેને સંયોગ રૂપે માનીએ છીએ ત્યાં આગળના વિકલ્પોથી પણ પછી મુક્ત થઈ જાય છે, આગળના વિકલ્પો નથી થતા. કોઈ વ્યક્તિ બસમાં જતો હોય ને બસમાં બેઠો ને પછી એવી રીતે બસમાં કલર કરવા લાગે ઓઇલ પેન્ટ લઈને, અને કોઈ પૂછે કે કેમ, તો કે બહુ જ કલર ઉખડી ગયો હતો એટલા માટે મેં ઓઇલ પેન્ટ કર્યો, મેં કલર કરી દીધો. એટલે કોઈ એને કીધું કે ભાઈ તારે કેટલો ટાઈમ બસમાં બેસવાનો હતો? 15 મિનિટ. 15 મિનિટ માટે થઈને તે આટલો ટાઈમ બગાડ્યો, આટલો ખર્ચો કર્યો, આ બધું કરવાની શું જરૂર હતી? જે સંયોગ મળ્યો 15 મિનિટ બસમાં બેસવું છે અને 15 મિનિટ જે મળ્યું એ ઠીક છે, તો આટલે એમાં શણગાર કરવાની શું? એ ક્ષણિક જેમ લાગે છે અને એમાં આપણે આવું કરતા પણ નથી, અને કોઈ કરે તો મૂર્ખ કહેવાય. એવી જ રીતે આ છે કે આ દેહનો અનાદિ અનંત જે આત્માનું અસ્તિત્વ છે, અનંત કાળનું અસ્તિત્વ, એ અનંત કાળના અસ્તિત્વની બરાબરીમાં આ મનુષ્ય ભવના આ 25-50 વર્ષ એ ક્ષણિક છે. અને એમાં જે આ શરીરનો યોગ આ બસના સંયોગની જેમ છે,
અને એમાં જે આ શરીરને શણગારવાનું એ એના જેવું છે કે એના ઉપર રંગ રોગાન કરવાનું, પાવડર લગાડે, મેકઅપ કરે, આ કરે, તે કરે, જે કઈ શરીરને શણગારે આ સંયોગને શણગાર્યો છે થોડા ટાઈમ માટે. અને જ્ઞાની એને એલર્ટ કરાવે છે કે ભાઈ આ તમે ખાલી આ જે પેલી બસમાં બેસીને ટ્રાવેલ કરતા હતા એમાં દેહરૂપી બસના અંદર આત્મા બેસીને અહીંયા બધે સફર કરી રહ્યો છે અને આ વિકલ્પો કર્યા. એટલે એ કહે છે કે વિશ્વની વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવાનો વિકલ્પ પણ ન કરવો, કે વિકલ્પ કામમાં નથી આવતો. આપણે જેમ કોઈને કહીએ ને કે તુમ જીઓ હજારો સાલ, साल में दिन हो 50,000, तो आ विकल्प કર્યો કે तुम जियो हजारों साल ने साल में दिन हो 50,000, तो आ विकल्प ત્યાં સામેવાળાને લાગવાનો છે, કોઈ કામમાં લાગવાનો નથી, પોસિબલ જ નથી હજારો વર્ષનું જીવન. હજી આપણે ચલો એમ વિચાર કરીએ કે પહેલાના જમાનામાં હજારો વર્ષ જીવતા પણ હતા. આદિનાથ ભગવાનનું આયુષ્ય હતું ને 84 લાખ પૂર્વ, એટલે પહેલું જે વાક્ય છે તો પોસિબલ પણ થાય કે તુમ જીઓ હજારો સાલ, પણ બીજું તો ક્યારે પોસિબલ ન થાય કે સાલ મેં દિન હો 50,000. એટલે આ જે વિકલ્પો છે એ વિકલ્પો બિલકુલ ખોટા છે. તે વિકલ્પ ગમે છે કરવા. તેનું ફળ પરમ બંધન છે, સંસાર છે. હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, તેનું ફળ સંસાર પરિભ્રમણનો અભાવ છે, મુક્તિ છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું નથી, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું નથી. આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટાનો છે અને જ્ઞાતા દ્રષ્ટા જ છે. જ્ઞાતા દ્રષ્ટાના રૂપમાં જ પોતે છે. એક્સ્ટ્રા જે એક્ટિવિટી છે જ્ઞાતા દ્રષ્ટા ઉપરાંતની જે આ રાગ અને દ્વેષની, બસ એનાથી છૂટવાનું. એનાથી કેવી રીતે છૂટાય કે જ્યારે સ્વભાવનો આશ્રય લે ત્યારે એ રાગ દ્વેષથી છૂટી શકાય. આ વાત ખાસ સમજવી કે મારે કોઈનામાં રાગ કરવો નથી, કોઈનામાં દ્વેષ કરવો નથી, એવો વિચાર કરીને એ રાગ દ્વેષથી ન છૂટી શકાય. એમાં એ રાગ દ્વેષ એ સમયે દબાઈ જાય, પણ રાગ દ્વેષથી છુટકારો ન થાય. જ્યારે કોઈના પર ક્રોધ આવ્યો પછી પોતાનો વિચાર કર્યો ના હવે મારે ક્રોધ નથી કરવો, હવે મારે ક્રોધ નથી કરવો. આ જે ભાવ છે ને એ ભાવથી ક્રોધનો ભાવ નહીં જાય. કોઈ પણ વિકાર આત્મામાં ઉત્પન્ન થયો ને આ વિકાર મારે નથી કરવો, આ વિકાર નથી કરવો, એનાથી વિકાર નથી જતો. પણ હું ભગવાન આત્મા જ્ઞાન દર્શન જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છું, જ્ઞાતા દ્રષ્ટા છું એવું જ નિરંતર જો ચિંતન રહે ત્યારે શું થયું કે ઉપયોગ જે પર તરફ જતો હતો એ ઉપયોગ પરથી હટીને જ્ઞાતા દ્રષ્ટા તરફ આવ્યો. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્મા તરફ ઉપયોગ આવતા એના લક્ષ્ય વિકાર જે હતો એ સહજ બંધ થઈ ગયો. વિકારને ટાળવા માટે ઉપયોગ હટવો જરૂરી છે. ઉપયોગ જો એના તરફ રહ્યો તો વિકાર થવાનો છે. તમે મારા શત્રુ છો અને હું તમારા તરફ ઉપયોગને લઈને જાઉં અને મને વિચાર કરું કે ના મારે તમારા ઉપર ક્રોધ નથી જ કરવો, પણ તમારા ઉપર ક્રોધ નથી કરવો એટલે મારું ધ્યાન તો હજી તમારા ઉપર જ રહે છે. તમારા ઉપર જ્યાં સુધી ધ્યાન રહેવાનું છે ત્યાં સુધી મને કોઈ ને કોઈ ભાવ થવાના છે, રાગના ને દ્વેષના. હા, પણ એટલા માટે કે કર્મના ઉદયથી મને પણ તમારા ઉપર જે ઉપયોગ જે છે ને ત્યાં પુરુષાર્થ કામમાં આવે છે. ઉપયોગ ઘટાડવામાં પુરુષાર્થ કામ આવે. એ જે ઉપયોગ જે છે એમાં પણ જોડાણ તમારું કોની સાથે છે? એ ઉદય અનુસારે ઉપયોગ પરમાં ગયો છે, એમાં જો ઉદય અનુસારે ઉપયોગ પરમાં ગયો એમાં જેનું જોડાણ છે તો એ તો પુરુષાર્થની નબળાઈથી ભળી જવાનો છે. અને જેનું એનામાં જોડાણ નથી એ તરત જ એમાંથી હટીને પછી સ્વભાવમાં આવશે. એ ઉદય ચાલતો રહે પણ એમાં જોડાણ ન કર્યું હોય એટલે ઉપયોગ સ્વતંત્ર. ઉપયોગ એટલે ત્યાં પછી ઉપયોગ એટલે જ્ઞાનધારા એ સ્વતંત્ર છે, એને ઉદયને કઈ લેવા દેવાનું ખબર નથી એટલે એને હટાવી શકે. એટલે ઉદય રીતે ચાલતા હોય
ભાવો ભાવોની રીતે ચાલતા હોય અને આ પુરુષાર્થ એટલે કે એ ભાવો અને મારો સ્વભાવ એ બંને જુદા છે એ વાતની જાગૃતિ, એ જ પુરુષાર્થ. એ સમયે જાગૃતિ એ પુરુષાર્થ. એ વખતે એવો ભાવ આવે કે આ ભાવ આવે એટલે ભલે આવે, મને નથી, મારા નથી, જેમ હમણાં કીધું ને કે અત્યારે અહીંયા આપણે બેઠા છીએ ને આ બધી વસ્તુ છે, પણ આ બધી વસ્તુ અહીંયા બાજુમાં પડી હોય એનો મતલબ એમ નથી કે બધી વસ્તુ મારી છે, એ બધી વસ્તુ સાથે મારો સંબંધ છે, એમ નથી. એવી જ રીતે અત્યારે આ ક્રોધનો ભાવ પણ આવ્યો છે, તો જેમ આ પડ્યું છે એવી રીતે અહીંયા ક્રોધ પણ પડ્યો છે. જેમ આ અત્યારે છે એની સાથે મારું નથી, એમાં ક્રોધનો ભાવ પણ અત્યારે આ ઉદયથી મને મળ્યું છે, આ ઉદયથી મને એક દિવસ માટે મળ્યું છે, અને આ ક્રોધનો ભાવ મને ઉદયથી એક સમય માટે મળ્યો છે. બંને કર્મના ઉદયથી થાય છે. આ સંયોગ છે, આ સંયોગી ભાવ છે. સંયોગ હોય કે સંયોગી ભાવ હોય એની સાથે મારો સંબંધ નથી, એ જાગૃતિ. હા, બંને જ્ઞેય માત્ર છે, પોતાની કેટેગરીમાં નથી આવતા. જેમ દર્પણ છે, એ દર્પણમાં સામે મોર પણ હોય કે દર્પણની સામે દિવાલ પણ હોય, આ બે સાથે દર્પણને કોઈ ભેદ નથી પાડતું. દર્પણ એમ નથી કહેતું કે કાળા કરતું મોર હોય તો વધારે સારું ને ખાલી દિવાલ હોય તો એ નહીં સારું, એવો ભેદ દર્પણ નથી કરતું. દર્પણ તો બિલકુલ નિરપેક્ષ છે અને નિષ્પક્ષ છે. એ જ રીતે આત્માનું જ્ઞાન જે છે એ જ્ઞાન આ ક્રોધમાન માયાલોભના જે ભાવ છે એ ભાવ અને આ જે ઘર પુત્ર પત્ની પરિવારના જે સંયોગ એ બંનેને જ્ઞેય માત્ર જાણે છે. એ આત્મા, જે આત્માનો મૂળ સ્વભાવ છે, એણે ક્રોધ નથી કર્યો. એણે ક્રોધ નથી કર્યો, એણે તો માત્ર જાણવાનું જ કાર્ય કર્યું છે. અને એ જાણવાનું કાર્ય પણ કર્યું છે એના અંદર ભળ્યા વગર કર્યું છે, એનાથી જુદા રહીને કર્યું છે. કારણ કે જો એકમેક જો થઈ ગયો હોય તો એ જાણવાનું કાર્ય જ ન કરી શકે. એ દર્પણ, જેમ આપણે કીધું ને કે એનાથી દૂર રહીને જ આપણે દેખી શકીએ. દર્પણ એનાથી દૂર છે. આ આંખ છે આ પદાર્થથી દૂર છે એટલે એનો જ્ઞાતા રહી દેખે છે. બિલકુલ જો નજીક આવી જાય તો આંખ બંધ થઈ જાય, એ દેખી જ ન શકે. આત્મા પર પદાર્થોને જે દેખે છે એનાથી દૂર રહીને એને જાણે છે, દેખે છે. અને એમાં કોઈના ઉપર હું ક્રોધ કરું, બે ઉપર એક સરખું છે. જો તમે નિર્ધન છો અને તમે ક્રોધવાળા છો, આ બે વ્યક્તિ. નિર્ધન વ્યક્તિને હું ધિક્કારું તો એ તમે એમ કહેશો કે આવું તમે કેમ કરો છો? કારણ કે એમાં એમના હાથની વાત જ નથી, એ તો એમના કર્મના ઉદય અનુસાર એમને નિર્ધન છે. પણ આપણે એમના પ્રત્યે એવો કોઈ ભાવ ન કરવો જોઈએ. એ તો ઉપદેશ, એવો ઉપદેશ તો જગતમાં ડગલે ને પગલે આપે, જે સ્કૂલમાં પણ બાળકોને શીખવાડે કે ભાઈ જો કોઈ ગરીબ હોય, કોઈ પૈસાવાળું હોય, ભેદભાવ નહીં રાખો, ભેદભાવ નહીં રાખો, એના ઉપર નહીં જોવું, એના ઉપર નહીં જોવું. જૈન ધર્મ પણ એને કહે છે, પણ એ એક સ્ટેપ આગળની વાત કહે છે. એ કહે છે કે આ જે છે ને એ સંયોગ માત્ર છે, અને તમે ખાલી ઉદયને ઘટિત કરો છો એ એના ઉપર જ તે, જેને કે ભાગ્ય, એ ભાગ્યની વાઘની વાત છે, ભાગની વાત છે, કોઈને વધારે કોઈને ઓછું. એમ જેમ તમે સંયોગો માટે, પૈસા માટે, ગાડી માટે, ઘર માટે ઘટિત કર્યા કર્મના ઉદય, એવી રીતે બીજા વ્યક્તિને ક્રોધ જો આવતા હોય તો એમાં પણ ઉદય જ સમજો કે ભાઈ એના ઉદય છે, એના ઉદય છે. અને હવે પછી પોતાના ઉપર આવો કે પોતાને મળેલું ધન છે એ પણ એક ઉદય છે, અને પોતાના થતા જે ભાવો છે એ પણ એક ઉદય છે. એના કારણે પણ પોતાને નીચો કે ઊંચો નહીં માનો. ઉદય અનુસારે સંયોગ છે ને, ઉદય અનુસારે સંયોગી ભાવ છે. એમાં આત્માનું ક્યાંય કરતાપણું નથી. એનું માત્ર કરતાપણું એ કે જ્ઞાન રૂપે પરિણમન, એ જ એનું કરતાપણું. જાણવાનું, જ્ઞાનરૂપ જે ક્રિયા છે, જાણવારૂપ જે ક્રિયા છે, એ ક્રિયાનું કરવાપણું, બસ એટલી બાઉન્ડ્રીની બહાર આત્મા ક્યાંય નથી.
જાણવા સિવાય બહાર ક્યાંય નથી જતો એ પોતે. એટલે જાગૃત પુરુષાર્થ આનું નામ છે. પુરુષાર્થ કોને કીધો? કે પૈસા નથી અને પૈસાની કમાણી કરવા માટે દિવસ રાત મહેનત કરવા માટે જાય અને કોઈ એમ કે જો મેં કેટલો પુરુષાર્થ કર્યો, એ પુરુષાર્થ નથી. એ પુરુષાર્થ નથી. એ તો કર્મના ઉદયમાં દખલગીરી છે. એને પુરુષાર્થ માનાય નહીં. તો જેમ છે એમ સ્વીકાર કરી લે, ભલે જાય પણ એને સ્વીકાર કરે કે આ પુરુષાર્થ નથી. એમ સમ્યક દ્રષ્ટિ પણ દુકાન પર જઈને વેપાર કરતા હોય પણ એમ નથી માનતા કે આનું નામ ધર્મ છે, આનું નામ પુરુષાર્થ છે. એવી રીતે ક્રોધના ભાવને રોકવો એ આત્માનો પુરુષાર્થ નથી. જેમ ત્યાં પણ અત્યારે પૈસા નથી આવતા અને હવે આવે તો એના કારણે થઈને એમાં ઉદયમાં ફેરફાર થયો અને ક્રોધ હવે આવે છે ને હવે ન આવે તો એમાં ઉદયમાં ફેરફાર કરવાની વાત છે. હા, ફેરફાર વાળી વૃત્તિ થઈ. અને બે વસ્તુ એ વાતને બતાવે છે કે પૈસા કમાવા છે એ પણ પૈસાની રુચિને બતાવે છે, ને ક્રોધ નથી કરવો એ તે ક્રોધની રુચિને બતાવે છે. રુચિ હજી એને પરની છે, સંયોગ અને સંયોગી ભાવની છે. ઘણા વખત ત્યાં વિચારતો એટલે આ સ્ટેપ કેવી રીતે લેવાનું? વિકાર આવે, ક્રોધ આવે, ગમે તે આવે, આ સ્ટેપ ત્યાં આપણો રોલ શું અને હટવું કેવી રીતે? એટલે ઉદય છે અને એ સમયે જ્ઞાનીને તો હજી એનાથી એટલી આગળની જાગૃતિ છે ને આ ભેદ જ્ઞાનની. એટલે કે કરોડો વર્ષોથી કર્મના કરજથી જે બંધાયેલો હતો અને આ ઉદય આવ્યો, આ ભાવ થઈ ગયો, બસ આ કર્મના કરજથી મુક્ત થયું. આ કર્મના કરજથી મુક્ત થયું છે. આમાં દુઃખી થવાની જરૂર નથી, પણ જાગૃતિ રહી. હા, જાગૃતિ એ રહી કે આ મારું સ્વરૂપ નથી. બસ એમ નહીં કે પછી ગમે એમ વર્તે, ગમે એના ઉપર એ ક્રોધનો ભાવ આવે તો એમ કે બસ ચાલો આપણે હલકા થયા. એમ નહીં. એ જાગૃતિ કે આ ભાવ એ મારું સ્વરૂપ નથી. એ જોડાણ ન થાય તો એ હલકો થતો જાય છે. જોડાણ ન થતું કારણ કે એ ભૂમિકામાં જ અત્યારે થઈ શકે. જો ચોથા ગુણસ્થાનમાં યુદ્ધ કરવાના જે ક્રોધના ભાવ આવે છે તો એ ભાવ કેમ આવે છે? સમ્યક દ્રષ્ટિને પણ યુદ્ધ કરવાના ભાવ આવે કારણ કે કર્મ બંધાયેલા છે અને એ કર્મથી છૂટ્યા વગર મોક્ષ નથી. એ કર્મથી છૂટ્યા વગર મોક્ષ નથી તો ઉદયમાં તો આવવાના છે. અને અત્યારે આ ગુણસ્થાનમાં આવો ક્રોધ નહીં આવે તો શું આગળના ગુણસ્થાનમાં આવશે? એટલા માટે અત્યારે આવો બરાબર છે. એટલે આવતો હોય તો એના માટે પણ પુરુષાર્થ એટલો જ છે કે જાગૃતિ, આ મારું સ્વરૂપ નથી. અને બંને પ્રકારથી તપાસવા માટેનું એક મીટર પણ છે કે આ સ્વચ્છંદી તો નથી થઈ જતા ને ક્યાંક આપણે. તો એ કેમ ખબર પડે કે જ્યારે આ ક્રોધનો ભાવ આવ્યો એ ભાવ ગયા પછી તમને પાછો દયા, દાન, વ્રત, તપનો ભાવ આવી ગયો. ત્યાં પાછું તમને ગમ્યું કે આ જો ત્યાં એ જાગૃતિ કે આ મારું સ્વરૂપ નથી. એવું નહીં કે જે ભાવ, જે ક્રોધાદી ભાવ જે છે, અશુભ ભાવો છે, અશુભ ભાવ તો આપણને એમ લાગે કે આ મારું સ્વરૂપ નથી, આ હું લાવ્યો નથી, આ તો ઉદય અનુસાર આવ્યો છે. અને દયાદાનના જે ભાવ આવી જાય ત્યાં એમ લાગે કે આ તો હું લાવ્યો છું. એમ નહીં, એ ભાવે ઉદયથી આવ્યા છે, એ મારું સ્વરૂપ નથી. બધું સારા આવી ગયા, બધો સારા આવી ગયા. આ જ પુરુષાર્થ છે. એટલે દરેક સમયે આ જાગૃતિ રહી, ચાલતા, ફરતા, ઉઠતા, બેસતા. અને એ સમયે પછી સંયોગોથી પણ એવો અલિપ્ત થયો હોય. શાસ્ત્રમાં તો એવા જ્ઞાનીઓના કથન વર્ણનો સાંભળ્યા છે કે એવી અંતરની સ્થિરતા વધી કે પત્ની સામે હતી ને પત્નીને ભૂલી ગયા. પત્ની કે હું તમારી પત્ની છું, હું ઓળખતો જ નથી. એવી અંતરની સ્થિરતા.
ભૂલી ગયા એને, સામે છે પણ ખબર નથી આ પત્ની છે. સ્વભાવની એવી સ્થિરતા હોય. અને એકલો પોતાનો વિચાર, પરનો વિચાર જો હું કરીશ તો પોતાનો વિચાર કોણ કરશે? જેમ લોકમાં એમ કહે ને કે તમે બીજાનું કલ્યાણ કરો, બીજો તમારું કલ્યાણ કરે. હું તમારું કલ્યાણ કરવાનો, તમારું ભલું કરવાનો વિચાર કરું તો મારું ભલું કરવા કોણ આવશે? એટલે બસ એકમાત્ર પોતાનો વિચાર. આનું નામ સ્વાર્થીપણું નહીં સમજવું. કે જેમ કે ને કે સ્વાર્થી તો લોકમાં એના માટે કીધું. લોકમાં જે સ્વાર્થી કહે કે પોતે ખાય ને બીજાને ન ખવડાવે, જો આ કે સ્વાર્થી છે. અહીંયા તો જે શરીર સંબંધી છે, શરીરને પણ પરની કેટેગરીમાં મૂક્યું. એ એવું નથી કે કોઈ એના ઉપર બીજો કોઈ એને મારે ન બચાવે, પણ પોતાને કોઈ મારે તો પોતાને તો બચાવી લે, એવી આ સ્થિતિ નથી. એ તો આ શરીરને પણ કોઈ પણ પ્રહાર કરે તો પણ એના ઉપર ઉપયોગ નથી જતો, જોડાણ નથી થતું. એટલે એને સ્વાર્થી ન કહેવાય. અને આમ જો તો ખરી રીતે સ્વાર્થી એ જ સ્વ એટલે આત્મા, ને અર્થી એટલે પ્રયોજનવાન. પોતાના આત્માથી જ જેને પ્રયોજન છે એ સ્વાર્થી છે. શબ્દ કેટલો ઊંધો અર્થ થઈ ગયો તો કારણ કે માન્યું છે સ્વ એટલે સ્વાર્થી. અને ખરેખર જેટલા પંચ પરમેશથી અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય બધા સ્વાર્થી છે. સ્વાર્થી જે સુખી છે. સ્વને સમજવામાં ભૂલ કરી છે એટલે સ્વાર્થીને સમજવામાં ભૂલ કરી છે. કારણ કે સ્વ કંઈક માને છે બીજાને. અર્થ અલગ થઈ ગયો મૂકવામાં કેટલું એકચ્યુઅલી અહીંયા મૂકો દીધો, ત્યાં મૂકાઈ દીધા. લોકમાં મૂકાઈ ગયા. ધર્મના ક્ષેત્રમાં પણ આ કોઈને કીધું હોય ને કે તમે સ્વાર્થી બનો છો, કે હે તમે આ ધર્મનો ઉપદેશ આપો છો કે અધર્મનો ઉપદેશ આપો છો? સ્વાર્થી બનવાનું કે હા. સ્વાર્થી થવાનો અર્થ તો એ છે કે ક્રોધમાન માયાલોભના ભાવને રોકવા એ સ્વાર્થી નહીં, પાછું એ પરાર્થી થયા, પાછું પરથી પ્રયોજન રાખ્યું. આ ક્રોધ માન માયાલોભના ભાવ એ આત્માનું સ્વરૂપ નથી. અને એમાં એના પાછા વિકલ્પ કર્યા કે મારે નથી કરવો, નથી કરવો. કરવો છે એ પણ વિકલ્પ, નથી કરવો એ પણ વિકલ્પ. પ્રયોજન વિકલ્પ એ ભાવો સાથે રાખ્યું. એવી એક સ્ટોરી આવે છે ને, ભલે એ સ્ટોરીમાં બાહુબલી મુનિરાજની કે મુનિ અવસ્થામાં છે અને ભરતની બાહુબલીની જમીન માટે લડાઈ થાય છે બંને વચ્ચે, અને પછી જમીન ભરતને આપી દે છે. ભરત ચક્રવર્તી 3 યુદ્ધ થાય છે અને પછી ચક્ર છોડે છે. ચક્ર છોડ્યા પછી જમીન ભરતને આપી દે છે. અને ત્યારે એમ કે પછી ભરતની જમીન પર હું ઊભો છું. હવે આ જમીન મારી નથી, પણ આ જમીન ભરતની છે, આ જમીન ભરતની છે, એવો વિકલ્પ આવે છે. એ વિકલ્પથી કે કેવળ જ્ઞાન થતું નથી. એક સ્ટોરી છે. ખરેખર તો અંતર્મુહૂર્ત માટે ઉપયોગ પોતાના સ્વભાવમાં સ્થિર નથી રહેતો, એટલે નથી થતું. પણ એમ કે જ્યારે તમે કોઈ વસ્તુને પોતાની ન માનતા હો, પણ એ વસ્તુને કોઈ બીજાની માનતા હો, ત્યાં સુધી પણ તમને સમ્યક દર્શન ન થાય. એમ કહે છે, હું મારા ઘરમાં રહેલી કોઈ પણ વસ્તુને મારી નથી માનતો. તમારા ઘરમાં રહેલી વસ્તુને તો મારી માનતો જ નથી, પણ મારા ઘરમાં રહેલી વસ્તુને પણ મારી નથી માનતો. પણ એટલું માનવું છું કે તમારા ઘરમાં રહેલી વસ્તુ તમારી છે, તો પણ મને સમ્યક દર્શન ન થાય. કારણ કે જ્યાં સુધી હું કોઈ પણ આત્માને કોઈ પણ વસ્તુ સાથે સંબંધ માનું, ત્યાં સુધી મને સમ્યક દર્શન ન થાય. આ ઘર તમારું એમ માનું તો મને સમ્યક દર્શન ન થાય. કારણ કે આ ઘર તમારું નથી. કોઈ આત્માનું કોઈ ઘર હોતું નથી. નહીં તો આ ભેદભાવ ઊભો થયા વગર ન રહે.
નાના મોટાનો ભેદ જે છે, માનનો ભાવ જે છે, તમારા કરતા અનિલ અંબાણીમાં મોટો. મોટો ક્યારે થયો કે આ આત્માનો અને એ આત્માનો, આ આત્માનો અહીંની સંપત્તિ સાથે મેં સંબંધ જોડ્યો, એ આત્માનો એ સંપત્તિ સાથે સંબંધ જોડ્યો, ત્યારે નાના મોટાનો ભેદ થયો. ત્યારે નાના મોટાના ભેદથી માન પણ થયું, અપમાન પણ થયું. પણ જ્યારે એ સંબંધ છૂટો કરી દીધો, અહીંના સંયોગોને તમારાથી, ત્યાંના સંયોગોને તમારાથી, એનાથી, તો પછી કોઈ ભેદ રહેતો નથી. પછી આત્મા આત્મા રહે છે. એટલે સમ્યક દર્શન માટે થઈને એ કીધું કે કોઈ પણ આત્માને કોઈ પણ સંયોગ સાથે સંબંધ ન માનવો, જુદો માનવો. સંયોગો ક્ષણિક છે એટલે એનામાં તારતમ્યતા રહેશે, ઉદય અનુસાર છે. ક્રોધાદી ભાવ ક્ષણિક છે, ઉદય અનુસાર છે, એટલે એમાં પણ તારતમ્યતા રહેશે. રાગ દ્વેષના ભાવ નિરંતર એક સરખા નથી, તારતમ્યતા છે. અને સંયોગો નિરંતર આપણને એક સરખા નથી, એમાં પણ તારતમ્યતા છે. ક્યારેક વસ્તુ ઘરમાં વધારે આવે, ક્યારેક હોય જતી રહે, એવું બધું થાય. પણ મારો જે જ્ઞાન સ્વભાવ છે આમાં તારતમ્યતા નથી. જાણવું 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 એ નિરંતર એક ધારારૂપ છે. એટલે એમ કીધું કે એ જ્ઞાન સ્વભાવમાં ધારા છે અને વિકલ્પોમાં તરંગ છે. તરંગોમાં ઉછળ ચળતર હોય, આમાં એક સરખી ધારા છે. કારણ કે પેલામાં ઉદય છે, ઉદય છે, આને ઉદય સાથે સંબંધ નથી. જ્ઞાનનો ઉદય સાથે સંબંધ નથી. સંયોગોને અને સંયોગી ભાવોને ઉદય સાથે સંબંધ છે, સ્વભાવને ઉદય સાથે સંબંધ નથી. એટલા માટે એમાં નિરંતર એકરૂપતા રહે છે. એકરૂપતા રહે છે એટલા માટે એના ફળમાં મળતો જે સુખ છે એ સુખમાં પણ પછી તરંગો નથી, એક સરખું છે. ભૌતિક સુખ માટે આ તરંગો કેમ, ક્યારેક સુખી ક્યારેક દુઃખી, પાછા સુખી દુઃખી, એ કેમ? કારણ કે એનો જે આધાર છે એ આધાર જ તરંગ રૂપ છે. કોનાથી પોતાને જુદો માનવાનો છે? સંયોગોથી, સંયોગી ભાવથી, એમાં રાગ દ્વેષના જે ભાવ છે એનાથી, અને એનાથી આગળ સંયોગોમાં રાગ દ્વેષના ભાવ ભળતા જે દુઃખ થાય એ દુઃખથી પણ. ત્રીજી વાત, આ બહુ મહત્વની વાત છે. એટલે આપણે ખોટી જગ્યાએ અભ્યાસ નહીં કરવાનો કે મારે તમારામાં રાગ દ્વેષ નથી કરવો, તમે સંયોગ, અને મારે આ રાગ દ્વેષ તમારામાં નથી કરવો. જ્ઞાની કહે છે કે તમે સંયોગ છો, આ ઉદય અનુસાર છે, આ ન રોકી શકો. એમાં જે રાગ દ્વેષના ભાવ થાય છે એ ઉદય અનુસાર છે, એને પણ ન રોકી શકો. અને એ રાગ દ્વેષના ભાવથી જે મને દુઃખ પણ થશે એને પણ હું ન રોકી શકું. એક કામ થઈ શકે કે આ જે દુઃખ પણ થાય છે, આ દુઃખ એ મારું સ્વરૂપ નથી, એનાથી છૂટો પડી શકું. આ દુઃખ મારું સ્વરૂપ નથી. કેમ મારું સ્વરૂપ નથી? કારણ કે હું જે છું એ હું આ દુઃખ રૂપે પરિણમ્યો નથી. દુઃખ મારા જ્ઞાનમાં જણાયું છે, એ દુઃખ જ્ઞાનનું જ્ઞેય છે. હું દુઃખી નથી થયો. દર્પણ મોર નથી બની ગયો, મોર દર્પણમાં જણાયો છે. આ દુઃખ મારા જ્ઞાનમાં જણાયું છે. એટલે કે હું તમારાથી દૂર ભાગવાનો પ્રયત્ન ન કરું, તમારામાં રાગ દ્વેષ છોડવાનો પ્રયત્ન પણ ન કરું, અને રાગ દ્વેષથી દુઃખ થતું હોય તો દુઃખને પણ ન લેવાનો, દુઃખી ન થવાનો પ્રયત્ન ન કરું. ખાલી એટલું જ, આ દુઃખને જ્ઞેય માત્ર જાણો. આ પુરુષાર્થ. આ દુઃખ જ્ઞેય છે,
કારણ કે અત્યારની ભૂમિકામાં તો જો પેટ ખાલી છે, અત્યારે આમ ડકાર આવે છે તો અંદર રાગ પણ છે, રાગના કારણે ડકાર થાય છે તો દુઃખ પણ થાય છે, એ થવાનું જ છે. આ દુઃખ મારું સ્વરૂપ નથી. અત્યારે તો આ જેમ તમે કીધું કે આંગળી આવે બારીમાં, તો આંગળી આવતા તો દુઃખ તો થવાનું જ છે, કપાવાની. તો આંગળી કપાય તો એ સંયોગ છે, એમાં રાગ છે, એ ભાવ પણ ત્યાં રહેવાનો છે અને દુઃખ પણ થવાનું છે. સંયોગોના અંદર સંયોગી ભાવને લીધે દુઃખનો ભાવ થાય, પણ આ દુઃખ જ્ઞેય માત્ર છે. જ્ઞાન સ્વભાવિક આત્મામાં, મારામાં આ ક્યાંય નથી, એવી જાગૃતિ આનું નામ પુરુષાર્થ. આ જાગૃતિ, આ એનું નામ જ્ઞાની. એ જ્ઞાની, કારણ કે જેણે ઉપયોગ લક્ષણ એવા આત્માને જ એકત્વ હોય, એમાં જ એકત્વ હોય, એને આ દુઃખમાં એકત્વ કેમ હોય? જ્યારે એ જાણે છે કે દુઃખ એ કાદવ કીચડ છે, તો એમાં પછી એકત્વ એ કેમ કરે? આ હું એવું એ કેમ માને? એ માને જ નહીં કે આ મારું. જ્યારે એને જાણ્યું ને કે આ વસ્તુ મારો સ્વભાવ નથી, આ વિભાવ છે, તો વિભાવમાં એકત્વ કેમ કરે? એટલા બધા એંગલથી છૂટું કરીને ન સમજાવે તો આત્મા મળે જ નહીં. કોઈ બી સાધના કરો તમે. બસ એટલે એ આ મેઇન પોઈન્ટ છે. નહીં તો ઊંધી જગ્યાએ શું થતું હતું? સાધારણ રીતે અજ્ઞાનીજનો સંયોગોમાં ફેરફાર કરીને સુખી થવા માંગે. એ તો કોઈ પણ ચારેય ગતિના જીવો એ કમાણી કરો ને સુખી થાવ, બસ એમ. સંયોગોમાં ફેરફાર કરો, તિજોરી ખાલી છે તિજોરી ભરો, એટલે સંયોગોમાં ફેરફાર કરો. ત્યારે પછી કોઈએ એમ કીધું કે સંયોગોમાં ફેરફાર કરવાની જરૂર નથી. તમે ફ્લેટમાં રહો છો ને, તમારે સુખી થવું છે ને, હવે તમારે બંગલામાં જવાની જરૂર નથી. આ બારી આમ જોશો તો તમે બંગલો છે ને, તમને બંગલો દેખાય છે, બંગલામાં તમારે રહેવાની જરૂર નથી સુખી થવા માટે. આ બારી ઉપર આવતા રહ્યો અને જો પેલી ઝૂંપડી જો, તો તમે અહીંયા જ સુખી છો. કે એમ લાગશે આ જો આપણે તો ફ્લેટ વાળા છીએ, પેલા ઝૂંપડીમાં રહે છે, તો બંગલામાં જવાની જરૂર નથી. એટલે બીજો ઉપાય કોઈ એ બતાવ્યો. પહેલા ઉપાય વાળા કોણ? કે જે કે ના બંગલામાં જતા રહ્યો. બીજો ઉપાય કે ના બારી બદલી નાખો, આ બારીથી પેલી બારીમાં જતા રહ્યો, ભાવ બદલી નાખો. અને અહીંયા કહે છે કે ના તો બંગલામાં જાઓ, ના તો ભાવ બદલો. કારણ કે સંયોગો બદલવાથી સુખ નથી મળતું ને સંયોગી ભાવ બદલવાથી સુખ નથી મળતું. કારણ કે એમ કહે છે, શું કહે છે કે આ સુખ જે શું છે? સુખ તો કલ્પના છે. આ બાજુ તમે જોવો તો દુઃખી ને આ બારીએ જોવો તો સુખી. સુખ તો કલ્પના છે. અને જ્ઞાની એ કહે છે સુખ કલ્પના નથી, સુખ હકીકત છે, સુખ સ્વરૂપ છે, સુખ વાસ્તવિકતા છે, એ કલ્પના માત્ર નથી, એ સત્તા સ્વરૂપ છે. કે જેને તમે એમ કહો કે એ તો આમ વિચારો તો આમ થાય ને આમ વિચારો તો આમ થાય, એમ નહીં. એ થવા વાળી વસ્તુ નથી, સુખ હોવા વાળી વસ્તુ છે. સુખ થતું નથી, સુખ હોય છે એમ. જેમ આત્મા ક્યારે થયો, આત્મા કેવી રીતે થાય? એ થાય નહીં, એ છે. ગોળમાં મીઠાશ કેવી રીતે આવે, કેવી રીતે થાય? છે, એ થાય નહીં. એમ સુખ છે, એ છે. એના ઉપર જેનું અસ્તિત્વ, જેનું દ્રષ્ટિ જે છે એના ઉપર જાય તો એને પછી એ દુઃખ જે છે એ દુઃખ પછી જ્ઞેય માત્ર છે, એ પોતાનામાં નથી પછી, કારણ કે સ્વભાવમાં નથી. એટલે હવે એટલે ક્યાંય હવે અત્યારની સ્થિતિમાં નહીં તો બહુ અઘરી સાધના ને અસંભવ થઈ જાય. કે અત્યારે મારી ડોક છે આમ નીચી કરું છું, મને બહુ દુખે છે, આ ન દુખવી જોઈએ, આ ન દુખવી જોઈએ, હવે મારે ધર્મ કેમ કરવો? અરે તો કઈ કરી જ ન શકે. આ શરીરની સ્થિતિમાં, આ કાળમાં શરીરની સ્થિતિ તો એવી જ મળવાની, સંયોગો એવા મળવાના, એટલે એમાં ભાવોય થવાના. ખાલી જાગૃતિ એ પુરુષાર્થ છે. બસ આ મારું સ્વરૂપ નહીં, હું જ્ઞાન દર્શન સ્વરૂપ. હું આ જ્ઞેય જેમાં જણાયો માત્ર જ્ઞાતા, એ જ્ઞાતા જે સ્વભાવ, એને કોઈની અપેક્ષા નથી, એ પોતાના મૂળ સ્વભાવને છોડતો નથી.
એ ગોળને કોણે ખાધો? હું ખાઉં તો મીઠો, તમે ખાવ તો મીઠો નહીં, તમે ખાવ તો મીઠો, હું ખાવ તો મીઠો નહીં, એમ નહીં. એમાં મીઠાશ છે એટલે મીઠું. હું આત્મા આ ટેબલને જાણું છું એટલે જ્ઞાન સ્વભાવીને ખુરશીને જાણું છું એટલે જ્ઞાન સ્વભાવી, એમ નહીં. હું આત્મા, મારામાં જ્ઞાન છે એટલે હું જ્ઞાન સ્વભાવી. કે મારા સ્વભાવને કોઈ પરની અપેક્ષા નથી. કોઈ ગોળને ન ચાખે તો એ મીઠાશ એમાં જતી નહીં રહી. એમ અનાદિકાળથી આત્માએ લોકાલોકને જાણ્યું નથી, પણ એનો મતલબ એમ નથી કે આત્માનો લોકાલોકને જાણવાનો સ્વભાવ નથી. સ્વભાવ તો છે જ. સ્વભાવને કોઈની અપેક્ષા નથી, પરિપૂર્ણ છે. એ વાત અહીંયા પ્રદેશત્વ 6 સામાન્ય ગુણમાં એ બતાવી કે 6 સામાન્ય ગુણ આત્મા પર ઘટિત કર્યા. અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અગુણભૂત્વ ગુણ અને પ્રદેશત્વ ગુણ. આ 6 સામાન્ય ગુણ આત્મા પર ઘટિત કરવાનું ફળ આત્માની અનુભૂતિ છે. હવે પ્રશ્ન નંબર 246 છે. શું સત્ય વચન તથા સત્ય ધર્મ વચ્ચે કઈ અંતર છે? પ્રશ્ન બહુ સરસ છે. શું સત્ય વચન, કે ધર્મનું સ્વરૂપ ઊંધી રીતે સમજ્યા છે એના માટે છે. સત્ય વચન અને સત્ય ધર્મ વચ્ચે કઈ અંતર છે? લોકમાં એ ઉપદેશ ડગલે ને પગલે આપવામાં આવે કે સાચું બોલો, સાચું બોલો, સત્ય જ ધર્મ છે, સત્ય ધર્મ છે, સત્ય ધર્મ છે. અહીંયા કે છે સત્ય બોલવાનું નામ ધર્મ નથી. અસત્ય બોલવાનું નામ તો ધર્મ નથી, સત્ય બોલવાનું નામ પણ ધર્મ નથી. કારણ કે બોલવાનું નામ ધર્મ નથી. પછી અસત્ય હોય કે સત્ય હોય, કે અસત્ય હોય કે સત્ય હોય. જો સત્ય બોલવાનું નામ ધર્મ હોય તો સિદ્ધ ભગવાન સત્ય બોલતા નથી, તો સિદ્ધ ભગવાનને અધર્મી કહેવા પડે, ધર્મ વિનાના કહેવા પડે. પરમ ધર્મના ધારક તો સિદ્ધ ભગવાન છે, કંઈ બોલતા નથી. એટલે સત્ય બોલવાનું નામ સત્ય ધર્મ નથી. તો ત્યાં કોઈ એવો પ્રશ્ન કરે કે સત્ય બોલવાનું નામ સત્ય ધર્મ નથી, પણ સિદ્ધ ભગવાન સાચું નથી બોલતા, પણ ખોટું નથી બોલતા ને પાછા, એ કઈ નથી બોલતા, સાચું કે ખોટું, એટલે ધર્મી છે. તો કે એમ પણ નથી. સાચું કે ખોટું કઈ નથી બોલતા, ન બોલવાનું નામ જો ધર્મ હોય તો એકેન્દ્રિય જીવો, નિગોદિયા જીવો પણ નથી બોલતા, એને વચન ન હોય. 2 ઇન્દ્રિય પછી વચન શરૂ થાય, એકેન્દ્રિય જીવ વચન વિના ના હોય, એને પણ ધર્મી કહેવા જોઈએ. પછી ન બોલવાનું નામ, એ સાચું નથી બોલતા, ખોટું નથી બોલતા, કઈ નથી બોલતા. એટલે અસત્ય બોલવા સાથે કે સત્ય બોલવા સાથે, અસત્ય ન બોલવા સાથે કે સત્ય ન બોલવા સાથે, એટલે બોલવા સાથે કે ન બોલવા સાથે ધર્મને કોઈ સંબંધ નથી. કારણ કે વચન જે છે એ વચન, સત્ય વચન અને સત્ય ધર્મ એ 2 અલગ અલગ છે. સત્ય વચન એ શું છે? ભાષા વર્ગણાના જે સ્કંધો છે એનો ટકરાવ છે, એ સત્ય વચન છે. ને ભાષા વર્ગણા તો પૂતગલ છે, અને વર્ગ એટલે પરમાણુ ને વર્ગણા એટલે સ્કંધ. વર્ગ એટલે પરમાણુ ને વર્ગણા એટલે સ્કંધ. પરમાણુ પૂતગલની શુદ્ધ અવસ્થા છે, શુદ્ધ પર્યાય છે, અને સ્કંદ જે છે એ પરમાણુનો સમુદાય છે ને, મિશ્રણ છે, એટલે પૂતગલની અશુદ્ધ અવસ્થા છે સ્કંદ.
તો સત્ય વચન એ પૂદગલની અશુદ્ધ પર્યાય છે અને સત્ય ધર્મ એ આત્માની શુદ્ધ પર્યાય છે. એક પૂદગલની પર્યાય છે, એક જીવની પર્યાય છે, એક એની અશુદ્ધ પર્યાય છે, અહીંયા શુદ્ધ પર્યાય છે. એ જ વાતને અહીંયા બતાવે. જો સત્ય ધર્મ તથા સત્ય વચન વચ્ચે ઘણું અંતર છે. સત્ય ધર્મ અનેકાંત સ્વરૂપ છે, સત્ય વચન સ્યાદવાદ સ્વરૂપ છે. કેવા રૂપ ને જાણવા રૂપ આવ્યું ને. વસ્તુનો જે સ્વભાવ છે એ જ વસ્તુનો ધર્મ છે. આ ધર્મ કોને કહેવાય એ બતાવે છે. ભગવાનની પૂજા કરવા જાય અને ભગવાન પાસે કંઈ માંગે અને પોતાને ધર્મી માને કે મેં ધર્મ કર્યો, મોટાભાગે એ જ મનાતું હોય. સવારના ઉઠીને એવી રીતે નાહી ધોઈને ભગવાનની પૂજા કરવા પૂજાના કપડાં પહેરીને જાય, 2-3 કલાક ત્યાં જઈને પછી આવે અને રોજ જેનો આવો નિયમ હોય આખા સમાજમાં એ તરીકે એનું સિમ્બોલ લાગેલું હોય કે આ ધાર્મિક છે, ધર્મિષ્ઠ પરિવારથી છે, બહુ ધાર્મિક છે, બહુ ધાર્મિક. એમ જ કહેવાય. ધાર્મિક એની કહેવાય કે જે વસ્તુના સ્વરૂપને જાણતો હોય. ત્યાં એમ માને છે કે ભગવાન મને કંઈક આપે. મને તો એક મહારાજ સાહેબે અહીંયા સુધી કીધું, શું કે જ્યારે મેં એક મહાવીરના વારસદારમાં ભગવાન પાસે કંઈ માંગવું નહીં એમ લખ્યું કે બેટો હોય એ બાપ પાસે ન માંગે તો કોની પાસે માંગે? ક્યારે જરૂર પડે તો બાપા પાસે જ માંગવા જાય ને. તો આપણે કે બાપા પાસે નહીં માંગે તો કોની પાસે માંગશું? આપણે તો આપણા પરમ પિતા કીધા ને ભગવાનને, તો એની પાસે જઈને માંગવાનું. અરે જેને ખબર નથી કે પરમાત્માનું સ્વરૂપ શું, સ્વભાવ શું, જે સ્વભાવને જાણે એણે ધર્મને જાણ્યો કહેવાય. અને ધર્મને જાણવો એનું નામ જ ધર્મને પામવો. એ પામી ગયા. જાણવાનો મતલબ જ પ્રાપ્તિ છે, બીજું કંઈ નથી. મળી જવું એનું નામ જ છે. અહીંયા એક હીરો હોય અને મને ખબર નથી કે આ હીરો આટલો કિંમતી છે, 1 કરોડ રૂપિયાનો હીરો છે અને મારી બાજુમાં ત્યાં પડ્યો છે, પણ મને મળ્યો નથી હજી. ભલે છે પણ મળ્યો નથી. પણ જ્યારે કોઈ કહે કે આ 1 કરોડનો હીરો છે અને તરત જ પછી એ સમયે પછી મેં હાથમાં હજી લીધો નથી, ત્યાં પડ્યો છે, મને હીરો મળી ગયો. એની પહેલા ભલે મારી પાસે ખિસ્સામાં પણ હોય તો પણ મને હીરો નહોતો મળ્યો, અને પછી ત્યાં નીચે મેં મૂકી દીધેલો છે અને કોઈ મને ઓળખાણ કરાવી દીધી, ત્યાં મને હીરો મળી ગયો. બસ જાણવાનું નામ પ્રાપ્તિ છે. જાણ્યું, ઓળખાણ કરી લીધી, એનું નામ મળી ગયું. અને ધર્મ પ્રાપ્ત કરવાનો, ધર્મને પ્રગટ કરવાનો, ધર્મ પામવાનો અર્થ જ આ છે કે ધર્મને જાણવાનો. ધર્મને જાણવાનો અર્થ એ છે કે શરૂઆત કરે પરમાત્માથી, કે પરમાત્માનું સ્વરૂપ એવું છે કે ભગવાન કોઈને કંઈ આપતા નથી, કંઈ લેતા નથી. અને આવું જાણ્યું એનો મતલબ પરમાત્માના ધર્મને પ્રાપ્ત કર્યો. પરમાત્માએ બતાવ્યું છે કે દરેક વસ્તુનો ધર્મ દરેક વસ્તુમાં જ હોય, એની બહાર ક્યાંય જાય નહીં. વસ્તુનો ધર્મ વસ્તુની બહાર ક્યાંય જાય નહીં. અને આત્માનો ધર્મ પછી આત્મામાં હોય, એ શરીરમાં ન હોય. તો પછી આ શરીરમાં જે ચપ્પલ વગર દેરાસર જવાની જે ક્રિયા છે, આનું નામ ધર્મ નથી. અને જો એનું નામ ધર્મ નથી તો પછી ચપ્પલ પહેરીને દેરાસર જવાનું નામ અધર્મ નથી. સીધી વાત છે. ભૂખ્યા રહેવાનું નામ જો ધર્મ નથી તો ખાવાનું નામ અધર્મ નથી. પાણી ગાળીને પીવાનું નામ જો ધર્મ નથી તો ગાળ્યા વગરનું પાણી પી લેવાનું નામ અધર્મ નથી. તો અધર્મ અને ધર્મની પરિભાષા શું? કે વસ્તુના સ્વરૂપને ઓળખવાનું નામ ધર્મ છે ને વસ્તુના સ્વરૂપને ન ઓળખવાનું નામ અધર્મ છે. કે સમ્યક દ્રષ્ટિ જીવ જે આ જેટલા અધર્મ બતાવે, બધા અધર્મ કરતા હોય, તેમ છતાં પણ એ ધર્મી કહેવાય, કારણ કે વસ્તુના સ્વરૂપને ઓળખે છે, સ્વભાવને ઓળખે છે.
એ અધર્મ એ વ્યવહાર છે, એમ કે વ્યવહારમાં લેવાનો. જ્ઞાની માટે, જ્ઞાની માટે, જ્ઞાની માટે. અજ્ઞાની માટે વ્યવહાર પણ નથી. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય. કેટલી વાર સારું બસ તો આ વ્યવહાર અજ્ઞાની ન લાગુ પડે તો એ તો તારા વગરને ચપ્પલ પહેરીને જવા માટે દેખાશે. અરે એ તો હજી એનું સમ્યક દર્શન. એક વસ્તુ તમને બતાવું કે જો એનો ઉપયોગ પેલા એમાં ને એમાં જોડાઈને રહેતો હોય અને એના કારણે પોતાને ધર્મી માની લેતો હોય તો એને એમાંથી બહાર નીકળી જવું જોઈએ. અને ભલે બહાર નીકળી જવું જોઈએ એટલે ભલે ચપ્પલ પહેરીને જતો રહે, વાંધો નહીં, ચાલશે. પણ એ પોતાની માન્યતાને પુષ્ટ કરી રહ્યો છે ને, ચપ્પલ વગર પહેરી, ચપ્પલ વગર જાઉં છું, એ માન્યતા એની પુષ્ટ થતી બંધ થઈ જશે કે ભાઈ ચલ ચપ્પલ પહેરી લીધા ને હવે બોલ. એટલે તો પેલા એ બતાવે છે કે ભૂખ્યાને તમે આમ ધર્મ સંભળાવો, એ ધર્મ સાંભળવા બેસવાનું નથી. ભૂખ્યો હોય ને એમ કે હું આટલા દિવસનો ભૂખ્યો છું, મેં ખાધું નથી, હું બહુ દુઃખી છું, અને તમે તરત જ હમણાં કહી દો કે તું સંયોગોના કારણે નહીં, સંયોગી ભાવના કારણે દુઃખી છો, એ સાંભળવાય નહીં બેસે. ઉલટા બે ચાર ખરાબ ગાળ દઈને જશે ત્યાંથી કે આ ન આપવું હોય તો કાંઈ નહીં, પણ આવું બોલ બોલ તો નહીં કરો. એ વખતે તો એને તમે 2 રોટલી ખાવાની આપીને એનું પેટ ભરી દીધું, અને પછી તમે એને કહેશો કે હમણાં જે તું દુઃખી હતો એ ભાવથી દુઃખી હતો, આ પેટમાં ન ગયું એના કારણે નહીં, એ સાંભળવાય બેસશે. એટલે એ સ્થિતિમાં જો એનો ઉપયોગ ચપ્પલ પહેર્યા વગર અત્યારે જાય છે ને, ઉપયોગ જો વધારે ભ્રમિત થતો હોય તો ચપ્પલ પહેરીને જાય, એ સમ્યક દર્શનમાં એ બાધક નથી. એટલા માટે ખાસ વાત એ. અને અત્યારે નથી થતું ને સમ્યક દર્શન એના જ કારણે, નહીં તો આટલું પાળવા વાળાને સમ્યક દર્શન કેમ ન થઈ જાય? આટલી 4 હાથ જમીન જોઈને ચાલતા હોય, દેખીને ચાલતા હોય, જીવોની દયા પાળતા હોય, અને આટલો શુદ્ધ આહાર વાપરતા હોય, પરિગ્રહ પોતાની પાસે રાખતા હોય, કેમ ન થાય? પણ ત્યાં સ્વભાવ જ નથી ઓળખ્યો. ત્યાં એ જ છે. સ્વભાવથી નથી થતી, ત્યાં ધર્મને પ્રાપ્ત કરવો દુર્લભ થઈ ગયો છે. અને એના કારણે નુકસાન એ થયું કે જે પછી આ શુભાવ રૂપ જે ભાવ હતો, જે અધર્મ હતો, એ જ પછી ધર્મ થઈ ગયો. એને લાગતું નથી કે જ્ઞાન મેળવું, ત્યાં પછી સ્વભાવમાં એમાં પણ એનું કારણ છે કે પ્રલોભન કેવી રીતે કરે, એમને મળી હોય તો કરે ને. એમને પોતાને તે મળે, ગુરુ પરંપરાથી તે રીતે ડાયવર્ટ થઈ ગયું કે એ પોતાને ન મળ્યું, જે પોતાની પાસે જે હોય એ બીજાને આપે. અને દીક્ષા પણ જે આપવામાં આવે છે તો એ લક્ષ્ય જ ક્યાં છે કે આ લક્ષ્ય આપી છે. કે દીક્ષાનો અર્થ શું? તો દીક્ષામાં એ જ કે આત્માનું ધ્યાન કરવાનું નામ દીક્ષા ને. કે જો ત્યાં પછી આવો ઓઘો પહેરવાનો છે, ત્યાં પછી આમ કરવાનું છે, ત્યાં આવી રીતે ગોચરી લેવા જવાનું છે, ત્યાં પછી જૈના પાડવાની છે, બસ આનું નામ દીક્ષા. એ દીક્ષાની ડેફિનેશન જ બદલાઈ ગઈ. દીક્ષાનો મતલબ કે અંતર્મુહૂર્તે આત્માના આનંદના ઘૂંટડા પીવાના છે, એ દીક્ષા થોડી છે. એટલે જ અત્યારે ટકી નથી શકાતું, દુઃખરૂપ લાગે છે, સુખરૂપ નથી લાગતું. પાળવા વાળાને દુઃખરૂપ લાગે છે, જે જોવા વાળા છે એને એ દુઃખરૂપ લાગે છે, એટલે એને દયારૂપ લાગે છે. એમ કહેવાય કેટલું તકલીફ બિચારા સમજી જાણે. સાધુ બિચારા ગણીએ તો આપણે બીજી દોષ દેવાનો. આવું જ છે, સ્વાર્થી અર્થ કરે ને એવું જ છે. સાધુ બિચારા ગણીએ તો આપણે બિચારા ક્યાં ખાવા જાય, એમને બધી આઈટમ મળે તો પછી દયા ગૌથી આપે, પણ એમ કે મનથી આપે કે બનતો છે એવો ભાવ જ નથી. દયા ભાવ નથી આપણે, દયા ભાવથી આપે. બિચારાને ક્યાં આવ્યું કે એને ચીરા મળ્યા ને પૂરી મળે, આપણે આપીએ તો એ ખાય ગયા. ગુરુ ઇન્દ્ર ગુરુ સ્ટેજ ક્યાંથી એ ખબર નથી. ગુરુ બી આવવા નથી બેન. અને એમને એ કહેવાય અમે નહીં આપી પછી એમને આહાર કોણ આપશે? કોણ આપણે આપીએ. આપણા ઘરે આવ્યા છે તો આપણે આપીએ. લક્ષ્ય ખબર નથી. ખાલી એક વસ્તુ છે બસ,
પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે દીક્ષા લીધી, આત્માનું મોક્ષ જવા માટે દીક્ષા લીધી, સંસારથી છૂટવા માટે દીક્ષા લીધી. પણ આવી દીક્ષાથી સંસારથી છુટકારો નથી. પેલો આ પ્રિન્સિપલ દીક્ષા વગર મોક્ષ નથી, એટલે એ સિદ્ધાંતથી જ બધા દીક્ષા લે. પણ એની પહેલાનું સમ્યક દર્શન વગર દીક્ષા નથી, એ કેમ સમજતા પાછા? એ વાત સાચી છે કે ભાઈ મુનિ થયા વિના મોક્ષ નથી, મુનિ થવું અનિવાર્ય છે. વેબથી લઈએ જોગો લઈ લીધો એટલે મુનિ થઈ ગયા, દીક્ષા લઈ લીધી એટલે થઈ ગયા. અને હજી આ બધા પાડ્યા. કેટલી આકૃતા સંસ્થામાં તો બાબત નહીં. શ્રદ્ધાના ચારિત્રનો ક્રમ ખબર નથી, બસ તકલીફ એ છે. પેલા શ્રદ્ધા લવાય પછી ચારિત્ર લવાય. શ્રદ્ધા આવી નથી તો ચારિત્રમાં કૂદી ગઈ, કરવામાં આવતું નથી. સ્વિમિંગ પુલમાં કે નદી ડૂબી ગયા તો પછી ડૂબે, આપણે જ મારવાના છે, ડૂબે જ 100% નિયમથી. કોઈ કંઈક જીવ એવો હોય કે જરૂર પછી જાય, એનું પુણ્ય હોય. ત્રણ પ્રકારની હોળી તમને બતાવી હતી ને, લાકડાની, કાગળની ને પથ્થરની હોળી. એ લાકડાની હોળી જે છે પોતે તરે ને બીજાને તારે, કાગળની પોતે તરે પણ બીજાને તારે નહીં, અને પથ્થરની તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. એ તો ગુરુ ત્રણ પ્રકારના. લાકડાની હોળી જેવા જે પોતે તરે ને બીજાને તારે, કાગળની હોળી જેવા જે પોતે તરી જાય, બોલવાનું એટલું સ્પીચ એવી ન હોય તો બીજાને તારી ન શકે. ત્રીજા તો પથ્થરની હોળી જેવા આ કે જેને ધર્મની ખબર નથી, સ્વરૂપની સમજણ નથી, પોતે તે દીક્ષા લીધી અને એમનું પ્લાનિંગ પણ જ્યારથી લીધી ત્યારથી એ જ હોય કે બીજાને તમે આમાં લઈ જઈએ. અમે જે માર્ગે આવ્યા છીએ બીજા પણ આ માર્ગે આવી જાય, પછી અમે લીધી છે એટલે બીજા લે. ઘણી વખત અંદરથી ખબર પણ પડી જતી હોય પણ બોલાતું ન હોય. હવે શું કરે? પહેલામાં તો ઘણા જ્ઞાની પણ હતા સાધુ, ભદ્ર મુનિ એ બધા તો કેવા જ્ઞાની હતા, પણ કેમ એમને સત્યમાં બતાવ્યું? એમના શિષ્ય કરે પરોપરા કરે, ક્યાં એમની વાત ત્યાં આ વાત આ કળિયુગમાં આ ભૂમિ પર આ ક્ષેત્રમાં દુર્લભ હોય. બસ આમાં જે કીધું ને વસ્તુ વ્યવસ્થા આવી જ હોય, આ ખોટું કઈ નથી. એટલે જ પાંચમો વારો છે તો કેવી રીતે? નહીં તો કળિયુગ કેવી રીતે? સત્ય ધર્મ સામે પડ્યો તો પણ પછાણમાં આવે ને, સામે પડ્યો છે. મેં તમને શું કહ્યું હતું કે ચોથા કાળ કરતા આ કાળ કળિયુગ, બરાબર? તો ચોથા કાળમાં સાધુ મળવા જેટલા સુલભ એના કરતા તો હવે દુર્લભ થઈ ગયા. શોધવા પડતા હતા, ત્યારે શોધવા પડતા હતા, અને અત્યારે મળી જાય છે, ઘરે સામેથી આવી જાય છે. તો પછી આ કાળ તો એ કાળ કરતા વધારે ઊંચો કાળ કેવો જોઈએ? એનો અર્થ એ થયો કે આ જે ઇઝીલી અવેલેબલ થઈ ગયા છે એ ગુરુ નથી, કુગુરુ છે. કારણ કે અત્યારે તો દુર્લભ વધારે, અને જેમ જેમ કાળ આગળ જશે ને, હજી કળિયુગ જેમ જેમ આગળ જશે, નીચે કાળ જશે, એમ 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 ગુરુ તો હજી દુર્લભ. ગુરુ શબ્દ વાપરું છું, ગુરુ દુર્લભ થશે, દુર્લભ થશે, દુર્લભ થશે. અને જેટલા વધારે ઇઝી અવેલેબલ થઈ જાય એ પછી ગુરુનું સ્વરૂપ નહીં હોય. સીધી વાત છે. નહીં તો પછી એમ કેવું જોઈએ જ્ઞાની હોય કે હવેનો કાળ તો બહુ સુલભ આવશે, બહુ ઊંચો કાળ આવશે, ઊંચો કાળ આવશે, કે ગુરુ તો ડગલે ને પગલે મળી જશે. ઊંચો કાળ કહેવાશે. હવે તો કાળ કોઈ વિરલા મળશે, બગલા ઘણા મળશે, હંસ નહીં મળે. અને કોઈ જો પછી એ બગલાને જ હંસ માની લે તો એની ભૂલ છે. અને કોઈ પછી એ બગલાને દેખીને જે એમ કહી દે કે હંસ તો છે જ નહીં હવે, તો એ ભૂલ છે. સાચા ગુરુ છે પાછા, એને શોધવા જાય તો છે. સદગુરુની શોધ શોધવા ગયા હતા પણ મળ્યા નહીં. સત્ય પાછળ વ્યક્તિને બસ બોલાવી એવું એ વ્યક્તિ માટે હવે જેવું છે કીધું છે લઈ જાવ ગુરુ પાસે શોધવા. બધા ફટાફટ હવે લેટ નહીં કરું છે જબલપુર બાવલી પોતાની અંતરની गुरु है सर के देखिए सतत हमारा गुरु है, हमारा गुरु जी
કોઈ તમારું નામ શું, ક્યાંથી આવ્યા, શું કરો છો, શું કામ ધંધો છે, કાંઈ જાણવાની કોઈ વિકલ્પ નહીં. આજે સત્ય ધર્મ વચનમાં તો નહીં, વિકલ્પમાં પણ નહીં. બોલવાનું કઈ પ્રયોજન જ નહીં, વિકલ્પ પણ મનમાં ઉત્પન્ન ન થાય. શિષ્ય રાખે તો ટ્રેનિંગ આપે ને. કોઈ જાય ખાનેથી તો શિષ્ય થવા. વિનોદભાઈ નતા કહેતા કે સર તમને નથી હંગર્યા, તમને હું હંગરવાના છે. વિનોદભાઈ કહેતા કે સર તમને નથી હંગર્યા, તમને હું હંગર છે એમ. મેં તમે જાઓ કીધું ગુરુજી પાસે દીક્ષા લઈ લો એમ. બહુ કઈ ઝંઝટમાં એ તો હા ન આપે એમ નહીં દીક્ષા. કોઈ પાત્ર જીવ હોય તો એ આપે. સાધુનું સ્વરૂપ એવું નથી કે ન આપે, પણ બધા જીવની એક સ્થિતિ એવી નથી હોતી. કોઈને પોતે ગોતતો જાય ને. બધા ઘર બેઠા છે, કોને તકલીફ સર ના પડી. સર ગયા હતા, સરને ના પાડી. હજી કે પાત્રતા નથી પાકી કે તું તારું બગાડશે ને મારું બગાડશે. તારું તો બગાડશે મારું બગાડશે. કારણ કે જેની પાત્રતા ન પાકી હોય એ જીવ જો જાય તો બે નું બગાડે ને. કારણ કે 3 નું બગાડશે, મારું તારું. પછી મુંબઈમાં જેને લાભ મળે છે રીતે પાછું એને બગાડ. એટલે અહીંયા જે મળે છે લોકોને જે આપે છે, વ્યાખ્યાન આપે છે, એ તો પછી બગડી ગયું ને. આપણે તો ગોતાઈ જાય ને, એ તો અહીંયા આપણને તો મળે છે. ચલો એટલીસ્ટ એટલે એમ કે આ જે બધું વ્યવસ્થિત છે અત્યારે જે છે ને બધું બરાબર ચાલી ગયું છે. ચાલવા દો આમ. પણ એ એક વસ્તુ છે કે ગુરુના હજારો વચનોથી જે વાત શિષ્યને સમજાય ને એ ગુરુના એક આચરણથી સમજાઈ જાય. સમજાઈ જાય. અત્યારે હું તમને જે કહું છું ને કે આ જે ક્રોધાદી ભાવ એ જ્ઞેય માત્ર છે ને આ દુઃખ પણ જ્ઞેય માત્ર છે, એ તમને અત્યારે નહીં સમજાય. પણ ત્યાં તમે જો સંસર્ગમાં રહીએ બે દિવસ 2-3 દિવસ મૌન વૃત્તિ તો બહુ શિક્ષણ આપે છે. ગુરુના મૌન વૃત્તિ બહુ શિક્ષણ આપે. અહીંયા પ્રકરણ એ સત્ય વચનનું છે કે સત્ય બોલો, સત્ય બોલો, સત્ય બોલો. 4 પ્રકારના સત્ય છે. સત્યાણુવ્રત, સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને વચન ગુપ્તિ. સત્યાણુવ્રતનો અર્થ છે આંશિક સત્ય બોલવું. એટલે આંશિક અસત્યની તો હજી છૂટ છે. સત્ય મહાવ્રત એટલે પૂર્ણ રૂપે સત્ય બોલવું, થોડું પણ અસત્ય નહીં. ભાષા સમિતિ એટલે હિત, મિત અને પ્રિય વચન બોલવા. એમાં પણ હવે લિમિટ આવી ગઈ. પેલા તો સત્યાણુવ્રત, પછી સત્ય મહાવ્રત. મહાવ્રત એનાથી ઊંચું સત્યાણુવ્રતથી. અને મહાવ્રત, સત્ય મહાવ્રત કરતા પણ ઊંચું ભાષા સમિતિ. કારણ કે સત્ય મહાવ્રતમાં તો સાચું બધું બોલવાનું છે, પણ એમાંય તે પાછું બધું. એટલે એમ નહીં કે કોઈને દુઃખ ન પહોંચે એવું નહીં. હા, અને એમાં પણ પછી ફિલ્ડ કર્યું કે હવે બોલે તો એવું જ બોલે કે સત્ય જ બોલે, પૂરેપૂરું સત્ય બોલે અને બીજાનું હિત થાય એવું મિષ્ટ વચન અને પ્રિય, હિત, મિત અને પ્રિય એવા વચન જ બોલે. અને એનાથી પણ ઊંચું સત્ય વચન ગુપ્તિ, મૌન. આ સત્યનો 4થો પ્રકાર છે. એ સૌથી ઊંચું એ મૌન. તમે જે સાધના કરતા હતા એવી જાતનું નહીં. પહેલી વાત તો એ ખાલી બસ બોલવાનું નહીં, 10 દિવસ બોલવાનું નહીં કે મહિનો બોલવાનું નહીં, એવું નહીં. કારણ કે એનું પરિણામ તો બહુ ખતરનાક છે. એ જેટલા પણ લોકો મેં જોયા છે જે નથી બોલતા 10 દિવસ, એ પછી જ્યારે એટલું તોછડાઈથી બોલતા જોયા છે. કારણ કે અંદર એ બધો કશાય દબાયો જ છે, બીજું કંઈ નથી. બોલવું છે, બોલવું છે, બોલાતું નથી, બોલાતું નથી, બોલાતું નથી.
સમયની રાહ જોતા હોય જે ક્યારે બોલે એટલે બધું બોલતા જાય પછી બોલતા જાય પછી ચૂપ જ ન રહે. તાત્કાલિક એ વિકલ્પ આવી છે, તાત્કાલિક વિકલ્પ આવી છે. આ તો સહજ સમજવા માટે. તમે 2-3 વખત એવું કર્યું તો મને તે સીધા બહાર નીકળીને પહેલો ફોન મને કરતા નથી ને, જો સર હું બહાર નીકળીને તમને ફોન કર્યો, એમની સાધના માટે જતા ને બહાર નીકળીને ફોન કરતા, કોઈ જ નહીં, પહેલો ફોન મને કર્યો, મને યાદ છે. તરત જે કમ્પાઉન્ડમાંથી બહાર નીકળતા તરત જ બોલવાનું કેમ? જરૂરી નથી કે તમારે કોઈ સાથે વાત કરવી જ પડે, વાત કરવી જ પડે, પણ બધાને એક ફોન કરી દઈએ કે ભાઈ અમે આવી ગયા છીએ, સાધના પૂરી થઈ ગઈ છે. બોલવું, તમે આટલા દિવસ આટલું મૌન રહ્યા છો તો હવે 5 શબ્દ બોલો, 10 શબ્દ બોલો, 15 શબ્દ. એનાથી શું થાય છે કે મારે બોલવાનું નથી, અત્યારે બોલશે નહીં, બધા વિકારો અંદર દબાઈ જાય છે. બોલે તો બી આવું બોલવું જોઈએ. અરે તમને એક વસ્તુ બતાવું કે 6-7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુ 3 કશાય ચોકડીનો અભાવ થયો, તેમ છતાંય તે મૌન નથી લીધું. ભાષા સમિતિ છે, બોલે છે કે બોલ્યા છે તો આ પહોંચ્યું છે આપણી પાસે, નહીં તો પહોંચે નહીં. ભાષા સમિતિ આમાં પણ એક ભૂલ છે કે સમ્યક દર્શન વગર જેમ દીક્ષા લઈ લેવાની વાત એ ખોટી છે ને. સમ્યક દર્શન વગર એવી રીતે તે કે આત્માને પામ્યા વગર બંધ થઈ જવાનું, મૂંગું તો બોલવાનું બંધ કરી દેવાનું, એમ નહીં. ભાષા સમિતિનો મતલબ એ નથી હોતો કે મોઢેથી બોલવું. ભાષા સમિતિનો મતલબ એ છે હાથેથી લખવું, એ ભાષા સમિતિમાં આવે. આજે સમયસાર લખ્યું ને એ ભાષા સમિતિ કહેવાય, એ કુંદકુંદાચાર્ય દેવનું વચન કહેવાય, મૌન ન રહ્યા. જ્યારે કુંદકુંદાચાર્ય દેવ જેવા એ સ્થિતિમાં પહોંચીને મૌન નથી રહેતા, એ જરૂર પડે. અત્યારની ભૂમિકા એ છે, અને ઉપાય આ નથી કે નહીં બોલવાથી એ ભાવ ટળી જાય. ન બોલવાથી અંદરનો જે બોલવા વાળો જે વિકાર છે એ ટળી જાય, વૃત્તિઓ જે છે ટળી જાય, એવું નથી, એ ઉપાય નથી. ત્રીજું ભાષા સમિતિ. ચોથું વચન ગુપ્તિ. તો મૌનને આટલું ઊંચું મહત્વ બતાવ્યું, આટલું શ્રેષ્ઠ બતાવ્યું, તો એ વચન ગુપ્તિ શું છે? મૌન. તો એ મૌનનો અર્થ એ છે કે જ્યારે ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય, શુદ્ધોપયોગ દશા પ્રગટ થાય, એ સમયે વચનની ક્રિયા રોકાઈ જાય. ઓર એ તો નેચરલ રોકાઈ જ જાય ને, એ રોકાઈ જવાનું નામ વચન ગુપ્તિ છે. પણ ન બોલવાનું નામ વચન ગુપ્તિ નથી. ઉપયોગ સ્વભાવમાં લીન હોય એ સમયે જ્ઞાની જે બોલતા નથી એનું નામ વચન ગુપ્તિ. બાકી આડો ટાઈમ જે આડો ટાઈમ અત્યારમાં આપણે આમ ચૂપચાપ બેઠા હોય તો એને વચન ગુપ્તિ ન કહેવાય, કારણ કે ઉપયોગ સ્વભાવમાં ક્યાં છે. હવે આટલી ઊંચી જે વચન ગુપ્તિ, આ જે ઊંચું મૌન છે, એ મૌનને આવું જે બાંધી દેવું એ ઉચિત નથી. આના ઉપર હું વિશેષ આવતી વખતે લઈશ, કાલે થોડું છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહું